જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ જીવવાની કેટલી મજા આવે છે. રાત પડે હું એવું વિચારું છું કે બસ આટલો જ મારું જીવન છે અને સવારે પાછું એવું કે નવો અવતાર છે મારો. કહેવાનું એ છે કે ક્યારેય એક પણ જગ્યાએ ખબર હતી ખરા કે જયદીપને એટલી ચાહના મળશે ખરા. એક ભરોસો હતો મને મારી રચનાઓ પર. હાલમાં જિંદગી કેવી ચાલી રહી છે. એ જે લિફ્ટ આપીને લિફ્ટમાં જે મજા લીધી હોય ને, હું એવી રીતે કે ઈશ્વરે મને કઈ લિફ્ટ આપી છે એવું સમજો. એક એ ફાધર જે હંમેશા તમારી પાછળ ઉભો રહે છે, એને આજે શું કહેવું છે? જો કે દરેક એક દીકરાની ફરજે અને પુરુષત્વની નજરે બાપને પૂછવું જોઈએ કે પપ્પા તમારા સપનાઓ શું છે. દીકરાઓના સપના પૂરા કરતા કરતા બાપના સપનાઓ ઘણા અધૂરા રહી જાય છે. આ પુરુષ પ્રધાન દેશમાં પુરુષના ઇમોશનનું પ્રાધાન્ય કેટલું? મેં નથી જોયું કે ક્યાંય પુરુષના ઇમોશનને પહેલી પ્રાયોરિટી અપાઈ હોય. હું અપેક્ષાના ભંડોળથી ભરેલો એક માણસ, તું સાવ એક નિખાલસ એક જાત. મને લાગે છે નહીં જામે આપણી વાત. પછી તારો વિરહ સહન નહીં થાય મારાથી. પણ માનવાના હોય તો પહેલા કહી દેજો. વિશ્વાસ તૂટતો હોય છે, એ શું ફરીવાર બધું સરળ પેલા જેવું થઈ જાય? રોજ રાત્રે આવીને મને સોરી કહે છે ને સવારે પાછી નવી ભૂલ કરે છે મારો પ્રેમી. રોજ રાત્રે આવીને મને સોરી કહે છે. આંખેથી પડ્યું આંસુ, જગત કહે મને આંસુ. આ તો મારી વેદનાનું આંસુ કે મારી માનું મુખડું પણ ના જોવા મળ્યું મને સાચું. હેલો દોસ્તો, જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. આભાર. ફર્સ્ટ ઓફ ઓલ તો કેમ છે જયદીપ? એકદમ મજા, પરમ આનંદ. વાહ. જેમ જેમ દિવસ જાય છે હા. તેમ તેમ જીવવાની કેટલી મજા આવે છે. હા. દિવસો છે ને, મને એમ થાય કે સવારે ફૂલ કેમ ખીલે એમ મારું જીવન ખુલે છે. અને હું જ્યારે ખુલી જાઉં, જાગી જાઉં અને ત્યારે છે ને મને એમ થાય કે પુષ્પ જે રીતે સુગંધ મહેકાવે એમ લોકોને પ્રેમ આપું. એટલે હું છે ને આખો એવો પ્રયત્ન કરું કે લોકોને સુગંધ આપું. અને જે લોકો જે મને સૂંઘીને જે ફેંકી દે છે, પણ છતાં જે એક મહેકાવવાની જે આપણી જે એક આશા હોય કે લોકોને ઈચ્છા મહેકાવીએ લોકોને, એ આશા સાથે હું લોકોને, એટલે દિવસો એટલા સુંદર જાય છે. રાત પડે હું એવું વિચારું છું કે બસ આટલો જ મારું જીવન છે અને સવારે પાછું એવું કે નવો અવતાર છે મારો. એ રીતે હું પ્રેઝન્ટ થાઉં છું. એટલે બહુ સરસ જીવવાની મજા આવે છે. જયદીપ, હું તમને એટલે નથી કહેતો, તને એટલે કહું છું. સેમ એજના છે, સેમ એક જ શહેરથી બિલોંગ કરે છે અને હાલની પરિસ્થિતિ બંનેની સેમ છે. સેમ છે. કહેવાનું એ છે કે ક્યારેય એક પણ જગ્યાએ ખબર હતી ખરા કે જયદીપને એટલી ચાહના મળશે ખરા? એવો આઈડિયા નહોતો ને એવી અપેક્ષાઓ નહોતી ને એવો વિચાર નહોતો કે આવી ચાહનાઓ મળશે, આવો પ્રતિસાદ મારી પુસ્તકનો આવશે, મારો એટલો. પણ એક ભરોસો હતો મને મારી રચનાઓ પર કે હું જે પણ કંઈ લખીશ એમાં એટલો સુધારો કરીશ અને એવું કંઈક લોકોને મારે આપવું છે કે લોકો વાંચે તો એની સાથે અનુભવ થયો હોય કે ન થયો હોય પણ એ કનેક્ટ તો થવો જ જોઈએ. એવા શબ્દો મારે આપવા છે અને સરળ ભાષામાં આપવા છે. એટલે સરળ ભાષામાં ગમે તે વ્યક્તિ મને વાંચશે, મને સાંભળશે, એ તરત કનેક્ટ થશે. હાલમાં જિંદગી કેવી ચાલી રહી છે? જિંદગી છે ને, એમ કહેવાય કે કોઈ કેમ લિફ્ટ આપે ને આપણે બેસી જઈએ અને એ બેસીને ઉતરી જઈએ અને આપણને એમ થાય કે થેન્કફુલ એ વ્યક્તિનો હું બહુ આભારી છું. અને એ જે લિફ્ટ આપીને લિફ્ટમાં જે મજા લીધી હોય ને, હું એવી રીતે કે ઈશ્વરે મને કઈ લિફ્ટ આપી છે એવું સમજો. અને એ આશા હું ચાલી રહ્યો છું અને બહુ બેસ્ટ લાઈફ ચાલી રહી છે સાહેબ. વાહ વાહ. આપણે આગળના પોડકાસ્ટમાં ઘણું બધું સ્ત્રી વિશે આપણે બહુ બધી વસ્તુ કવર કરી હતી. આ પોડકાસ્ટમાં આપણે પુરુષ વિશે પણ ઘણું બધું કવર કરવું છે. એક એ ફાધર જે હંમેશા તમારી પાછળ ઊભો રહે છે, એને આજે શું કહેવું છે? બાપ છે ને સાહેબ, એનું એવું સમર્પણ હોય છે કે એના હાથમાં બાળક હોય એટલે અસંખ્ય સપનાઓ જોઈ છે કે મારું બાળક આમ, મારું બાળક તેમ, એને હું ભણાવીશ કે પછી એને જેમાં રસ હશે એ રસમાં હું ખેતીવાડી, હું મજૂરી, હું પોટલા ઉચકીને, હું બહાર ઉચકીને એને ભણાવીશ. એને જેવું જોઈએ એવું વાતાવરણ આપીશ ને એના સપનાઓ છે એને હું આગું મહત્ત્વ આપીશ, એને હું પહેલાં રાખીશ. આ બાપનું સમર્પણ છે ને. પણ કોઈ છોકરાનો એવો ભાવ નથી કે હું મારા બાપને પૂછું પપ્પા તમારા સપનાઓનું શું? મારા સપનાઓ તો મારામાં છે તાકાત, હું પૂરા કરીશ, પણ તમારા સપનાઓનું શું? જોકે દરેક એક દીકરાની ફરજે અને પુરુષત્વની નજરે બાપને પૂછવું જોઈએ કે પપ્પા તમારા સપનાઓ શું છે.
તમે તો લગ્ન જીવનમાં આવ્યા પછી તો તમે તો ચોપડા બંધ કરી દીધા તમારા સપનાઓના. તમે જવાબદારીમાં એટલા ડૂબી ગયા કે તમારા સપનાઓનું તમને જ ભાન નથી કે તમારે શું બનવું હતું, તમારી અંદર કળા શું છે. એટલે બાપની કળાઓ સંતાઈ જાય છે માતાની અને દીકરાઓની પત્નીની જવાબદારી પૂરી કરવામાં. પુરુષનું જે સમર્પણ છે ને સાહેબ, એ ક્યારેય જતાવતો નથી. એ રડતો હોય તો એ અંદર અંદર રડી લેશે અને સવારે પાછું જે હતો ને એનો એ થઈ જશે. એટલે પુરુષનું આ સમર્પણ છે, એ ક્યારેય જતાવતો નથી. એ બહુ મોટું સમર્પણ છે કે જતાવવું નહીં. દીકરાઓના સપના પૂરા કરતાં કરતાં બાપના સપનાઓ ઘણા અધૂરા રહી જાય છે. 100%. કારણ કે જે પણ છે આપણી પાછળ એ છે. 100%. શું લાગે છે હાલના સમયમાં હમ. સમયને કેટલું માન મળે છે? હું એવું મારું પર્સનલ એવું માનવું છે કે હું જે લોકોને જોઉં છું, જે લોકો ઈશ્વરમાં માને છે કે ઈશ્વર આવો હોય, ઈશ્વર આ રીતે ઊભો હોય, એની આવી મૂર્તિઓ હોય, તમે જો એને ઈશ્વર માનતા હોવ તો સમયે કેમ એને હરાવી દીધા? અને સમય આગળ જો ઈશ્વરને પણ ઝૂકવું પડ્યું હોય તો સમયથી મોટો કોઈ ઈશ્વર નથી. હું તો એમ કહું છું કે ભલે એ ઘડિયાળ બતાવતી હોય સમય, પણ એ સમય વગર એ ઊભી રહી જાય છે અને એ જ સમય બતાવે છે, છતાં એને સમય આગળ ઝૂકવું પડે છે ઘડિયાળ. એટલે સમયની આ મહત્વતા છે સાહેબ. સમય છે ને એ ઘણું બધું શીખવી જાય, વ્યક્તિને ક્યાંયથી ક્યાંય પહોંચાડી દે અને ઉપરથી નીચે પાડી શકે. એટલે હું તો એવું માનું છું કે એ જ ઈશ્વર છે. આપણે સમયની જ વાત ચાલી રહી છે. હા. હાલના સમયમાં લોકોના મતે લાગણી શું છે અને શું થઈ ગઈ છે? તો જે લાગણી આપણે જે સમજીએ છીએ બે ભાઈ અનુભવ પછી, અને જે લોકોને અનુભવ થઈ ગયા છે એ લોકો લાગણી સમજે છે, એ સાચી લાગણી છે. અને જે અનુભવ થયા પહેલાં જે લોકો લાગણી સમજે છે ને, એ અપેક્ષા સાથે જોડાયેલી લાગણી છે. એટલે એ લાગણી નથી. એક એમ કહી શકો કે એક ઉત્સાહ છે, એક આકર્ષણ છે, જે લાગણીના નામાનથી જે આગળ વધી રહ્યું છે. જે એવું સમજો કે આકર્ષણ જ છે, પણ એને પોતાને નથી ખબર કે આકર્ષણ છે. એને લાગણી સમજે છે કે આ વ્યક્તિ મને બહુ ગમે છે, એ કેટલું સુંદર લાગે છે. તો એ સુંદર લાગે છે એ તો તમારું આકર્ષણ છે. લાગણી કોને કહેવાય? કે એ વ્યક્તિએ મેકઅપ નથી કર્યો, કે ગમે તે સવારથી જાગી છે અને જાગી છે ને તમે બસ એને જોયા કરો, નિરખ્યા કરો ને એક કંઈ વિચાર ન આવે, ધબકારા ખાલી તમને તમારા સંભળાયા કરે ને, આ લાગણી છે. રફ પ્રિન્ટને સ્વીકારવી. 100%. અને એક સાચો પ્રેમી હોય ને એ બસ આ જ માંગતો હોય. હા, બીજું આપણે શું જોત શણગારથી જુદી હોય ને તું મને ગમે. પુરુષને એટલીસ્ટ બીજું શું જોતું હોય? જોતું હોય. પુરુષને છે ને લગભગ કોઈ એની માંગ નથી હોતી, પણ જ્યારે એને બંધનમાં બાંધવામાં આવે ને, એને ચોરીયામાં બેહાડવામાં આવે ને, એને નાતમાં બેહાડવામાં આવે ને, એમ કહે ને કે તમારો આમાં શું છે, તમારો રિવાજ શું છે, રીતિ રિવાજ શું છે, ત્યારે પુરુષ કાંઈ નથી માંગતો, એનો પરિવાર માંગતો હોય છે કે અમારી દીકરી તરફથી આટલું જોઈએ છે, દીકરીના પિતા તરફથી આટલું જોઈએ છે, તો અમે દીકરી લાવીએ. અને દીકરીનો બાપ માંગતો હોય છે તો આ બંધન છે ને મને આટલે ગમતું નથી, લગ્ન જીવન અમુક મને આટલા ગમતા નથી, કારણ કે એમાં સ્ત્રી અને પુરુષને નથી ઝાંઝરની સાઇઝ પૂછવામાં આવતી, નથી પુરુષની કેવા લગ્ન કરવા એ પુરુષની ઈચ્છા પૂછવામાં આવતી. એટલે બે એકબીજાના મનમેળ માંડ થઈ જાય અને કોઈ એવો રિવાજ વચ્ચે આવે છે સાહેબ, કોઈ એવી કુંડળી વચ્ચે આવે છે, બેને છૂટા પાડે છે. એટલે ન્યાયનો મળમેળ ભાંગે છે. બેને જીવન કાઢવાનું છે. જે લોકો નાતમાં બેઠા હોય, જે દાળ ભાત ખાવા આવ્યા હોય લગ્નમાં, એ કોઈ લગ્ન પછી એને સલાહ સમજાવવા કે એના ઝઘડા છૂટા પાડવા, સમાધાન કરાવવા નથી આવવાના. પણ છતાંય વચ્ચે વિવાહમાં આવે છે સમાજ બનીને. અને એ બહુ ખોટી વાત છે કે લોકો એની તરફ જઈ રહ્યા છે. અને સમાજને વધારે મહત્ત્વ આપે છે. જ્યારે એક કપલ હોય, એક પ્રેમી પ્રેમિકા હોય, એને તો જીવન આજીવન સાથે કાઢવાનું હોય તો એને એકબીજાને સ્વીકાર કરવા પડે. જો રિવાજ વચ્ચે આવતા હોય તો રિવાજને મારવાના હોય. આ તો લોકો લાગણીઓને મારીને રિવાજને ઊંચા લાવે છે. એટલે આમાં લોકો અત્યારે પીડાઈ રહ્યા છે. લાગણી મરી રહી છે બધી જગ્યાએથી, દબાઈ રહી છે, દબાઈ રહી છે. અને અત્યારે જે સુસાઇડના કેસ વધી રહ્યા છે, તમે જોજો, છોકરીઓ અને છોકરાઓ બંને એ રીતે જ લાગણીઓથી મરી જાય ને માણસ, એટલે માત્ર એનું દેહ જ ફરતું હોય બધે. એનો આત્મા છે ને એ તો બહુ ખાલી એને દેહને સળગાવવામાં આવે પછી એ સુસાઇડ કરે ત્યારે. એટલે એ ક્યારે મરે છે ને, એની લાગણી એકદમ ભાંગી જાય ને ત્યારે. એની લાગણીઓ છે ને અત્યારે મોસ્ટ ઓફ સાસુ સસરા અને મા બાપ ભાંગી રહ્યા છે. આ રિવાજના નામ પર દીકરાઓને ઈચ્છા પૂછવામાં આવતી નથી. પ્રેમ લગ્નનો અસ્વીકાર. જેના ઘરમાં રાધા કૃષ્ણનું મંદિર છે
અને છતાં પણ એને પૂજે છે છતાં પણ એ પ્રેમને સ્વીકાર નથી કરતા. એટલે આપણને વિચાર આવે કે યાર આ સત્ય આ છે, એટલે આવું થઈ રહ્યું છે. જયદીપ, ઘણું બધું તમે આગળ લખ્યું છે. અમુક જૂનું લખાણ પણ હાલમાં અત્યારના લોકોને રિલેટ થાય છે. હા. તો એનું કારણ શું? એનું કારણ એ જ કે ત્યારે જે મારી જે લેખન શક્તિ હતી, જેમ કહી શકાય કે જે મેં અનુભવ કર્યા અને લોકોના જીવનમાંથી મેં પ્રેરણા લીધી, અને લખતા સમયે મેં વિચાર્યું કે સાલું ભવિષ્યમાં આ જ થવાનું છે, અત્યારે આવું થઈ રહ્યું છે, તો આના તો 2 સ્ટેપ ઊંચા જઈ રહ્યા છે આ વસ્તુ. તો મને એમ થયું કે એવું કંઈક લખાણ લોકોને આપીએ કે વર્ષો સુધી એ વાંચે અને એ રચનાને વાંચ્યા જ કરે અને એ અનુભવે કે સાલું આ રચનામાંથી એકવાર વાંચી તો હું આ શીખ્યો, બીજી વાર વાંચી તો આ શીખ્યો, એક જ રચનામાંથી પણ વારંવાર વાંચવાથી એ શીખે છે. તો મને એમ થાય કે ભવિષ્ય કદાચ આવું હશે. એક મંતવ્ય છે મારું, જો કે હું ભવિષ્ય વાણી નથી કરતો, પણ એક મંતવ્ય મારું હોય છે, અને મંતવ્ય લગભગ 90% સાચું નીકળે છે. લેખકો તમે જોજો મોસ્ટ ઓફ એવા વાક્યો કહેતા હોય જે ભવિષ્યમાં એને જ કામ આવતા હોય, લોકોને કામ આવતા હોય, એવી સલાહો. એટલે અમુક રચનાઓ એવી છે જે મેં અનુભવ અંદર ઉમેરેલો છે, મારો ભૂતકાળ અને મારો જે વર્તમાન કાળમાં જે મેં લેખનના શબ્દો વાપરીને જે લાગણીને પૂરી છે કવિતાઓમાં, અને ભવિષ્યનું થોડું સ્વરૂપ મેં લીધું છે. કદાચ આવું હોઈ શકે. તું મારી સાથે હોય તો કેવું હોય, ને તું મારી સાથે નહીં હોય તો કેવું હોય. એટલે લોકો જ્યારે નથી હોતી છોકરી એની સાથે, ત્યારે એ અનુભવે છે. અને હું કોઈ એક રચનામાં સ્ત્રી કહેતી હોય કે પુરુષ કહેતું હોય એવું નથી રાખતો. રચના એવી લખું છું કે બંને જણ એકબીજાને કહેતા હોય, એટલે બંને લોકોને ગમે છે, બંને જાતિને ગમે છે. આજનો આ પોડકાસ્ટમાં હું એટલા કામમાં હતો અને મારે ફટાફટ આવવાનું થયું, એટલે પર્સનલી સ્ક્રિપ્ટમાં હું બહુ ઓછો બેઠો છું. હા. પણ બહેનોએ બહુ જ મસ્ત સ્ક્રિપ્ટ બનાવી છે. હા. બહુ સારા સવાલો શોધીને લાવ્યા છે. હા. અરે વાહ, એટલે એમાં પછી અમે ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાં વાત. હવેનો સવાલ એ કેવો છે, તમારા મતે શું લાગે છે, સૌથી મોટી વસ્તુ શું છે, લાગણી કે પછી પૈસો? જો કે પૈસો છે ને એ લાગણીને મારતો હોય, હું કહું છું ને વારંવાર કહું છું. કેમ? તો માનો કે 2 ભાઈ છે, 2 ભાઈ ગરીબ હોય ને તો એ આજીવન સાથે રહેશે. એની વચ્ચે લાગણી છે, 2 ભાઈ વચ્ચે આજીવન સાથે રહેશે, કારણ કે એની પાસે સંપત્તિ નથી, અને બેયનો એવો લક્ષ્ય છે કે આપણી પાસે સંપત્તિ હોય, અને જ્યાં સુધી એ સંપત્તિ નથી એ 2 સાથે છે. પણ જો બાપાએ વારસામાં જમીન આપી હશે ને બાપના નામ ઉપર હશે, તો 2 ભાઈ વચ્ચે લાગણી બાંધશે, લાગણી બાંધશે, લાગણી મરશે 2 ભાઈ વચ્ચે. 2 ભાઈઓની લાગણી તૂટશે. કોના કારણે? સંપત્તિના કારણે. સંપત્તિ એટલે મૂળ પૈસો. તો પૈસો ગમે તે સંબંધ હોય એને મારે છે. બાપ દીકરાનો હોય, દોસ્તી હોય કે પ્રેમ હોય, એ તૂટે છે. મેં હમણાં જ લગ્નનો દાખલો આપ્યો, એમાં વચ્ચે રકમ નક્કી થાય છે ને એટલે લગ્ન એ તૂટે છે, ડિવોર્સ સુધી વાત પોગી જાય. એટલે આ વસ્તુ છે. અને જ્યારે સામેવાળું વ્યક્તિત્વ આપણી આટલી નજીક હોય અને એમ કે લાવો ખાધા ખોરાકી, એટલે પુરુષની શું હાલત થાય? એટલે પૈસો એ હદે ખરાબ છે સાહેબ. એ બસ દેખાવ એવો કરે છે પૈસો, કે તમે પૈસો છે જ તો જ બધું છે. પણ હું તો કોરોનામાં જેટલા પણ અમીરો વયા ગયા ને, એની ઉપરથી એક ઉદાહરણ લઉં છું કે પૈસો, તમે એમ કહેતા હોય પૈસો જ બધું છે, પૈસો ઈશ્વર છે, તો પૈસો જ બધું હોત તો એ અમીરો કેમ બીજી જિંદગી ન ખરીદી શક્યા? પૈસો જ બધું હોત. એટલે હું કહું છું કે જે જીવન મળ્યું છે ને બેસ્ટ છે, અને એને જીવવું કઈ રીતે જાણો અને જીવો. અને એ જીવન જાણવામાં મેં એટલું જાણ્યું છે મારા રિસર્ચ મુજબ કે એમાં પૈસો વચ્ચે ક્યાંય નથી આવતો. બસ જરૂરિયાત પૂરી થાય ને ત્યાં સુધી જ પૈસો આવે છે. જ્યારે કોઈ વ્યક્તિને તમે હગ કરો છો ને તો એમાં વચ્ચે પૈસો નથી આવતો. અને એ હગ જેટલી ખુશી આપે છે ને એટલું એકય વ્યક્તિત્વ કે એકય એવું કારણ નથી જે તમને સુખ આપે. એટલે પૈસો ક્યાંય વચ્ચે નથી આવતો. બસ જરૂરિયાતો પૂરી કરવામાં, એ વ્યક્તિને તમને મળાવવામાં, એ બસ ભાડામાં પૈસો ત્યાં સીમિત થઈ જાય છે. પછી પૈસાનું જે ફરજ હોય પૈસાની પૂરી થઈ જાય. પછી તમારું વ્યક્તિત્વ, તમારી આત્મા, તમારું જીવન, તમારા જે લક્ષ્યો છે બંને સાથેના, અને ન્યા વચ્ચે આવે છે લાગણી. તમે જે કીધું લાગણી મહત્વની, પૈસો તો લાગણી મહત્વની છે. ત્યાં પૈસો હારી જાય છે. પુરુષ બધાના સપના પૂરાઓ કરે. હા. તો પુરુષના સપનાઓનું શું? હવે એમાં એવું છે કે પુરુષ છે ને
એનું સમર્પણ એવું છે કે હંમેશા પડદા પાછળ રહ્યું છે એનું સમર્પણ. એટલે એ જન્મથી એવું ઈચ્છતો હોય, એ પોતે વ્યસની હોય છે, બહુ વ્યસનમાં એ આવી જાય છે. કેમ? કારણ કે પોતાના સપનાઓ સાથે બેઠો હોય ને રાતે 11 થી 10, 11 થી 12ના ગાળામાં, 10 થી 12ના ગાળામાં એના સપનાઓ સાથે સંવાદ કરતો હોય કે મારી આ ઈચ્છા. એટલે એની એ ઈચ્છા, એનું એ સપનું, એની પાછળ જ એનો બીજો સવાલ હોય છે કે મારો પરિવાર, મારો બાપ, મારી મા. એટલે પહેલો સવાલ છે ને એની લિસ્ટમાંથી, એના જીવનમાંથી કાઢી નાખે છે, ફેંકી દે છે કે મારો પરિવાર છે ને એ પહેલાં હોવો જોઈએ. મારા સપના તો ગમે ત્યારે થઈ જશે, મારા સપના હું રવિવારે પૂરા કરી લઈશ, પણ સોમથી શનિમાં મારે મારા પરિવારને જમાડવાનો છે, એને સાચવવાનો છે. એટલે મારું હું તમામ મારાથી જે થઈ શકતું હોય એવા સત્ય પુરુષો જે છે, જે સિંહ પુરુષો છે, જેને આપણે મર્દ કહેવી છીએ, તો કહીએ અને છીએ. એ જ મર્દાનગીને લાયક છે, જે આ સમર્પણને સમજે છે, એના સપનાઓને માઇનસ કરીને અને આટલું બધું ટોર્ચરિંગ ને આટલું બધું સહન કરવા છતાં એ વ્યક્તિ વ્યસન તરફ નથી જતો અને એના પરિવારને પહેલો રાખે છે, બધી ફરજો નિભાવે છે, એકેય રજા સોમથી શનિમાં નથી પાડતો, અને રવિવારે એ સમય ગર્લફ્રેન્ડને કે નહીં, કોઈ અન્ય પાત્રને નહીં, પણ એના પરિવારને આપે છે. એ વ્યક્તિ તો સાચું છે. વિચાર તો કરો. એ વ્યક્તિનું સમર્પણ છે જે જુદું છે, બહુ જુદું છે. એ એકલો પ્રેમીનું બેઠો હોય, સમર્પણ એ જુદું એ છે. એકલો બેઠો હોય, કેટલું વિચારતો બહુ હોય છે. વિચારધારાઓ હોય છે. તમે જોજો, મોટા મોટા દાયકાના લેખકો હોય ને, તમને એમ થાય કે આટલું ડીપ કઈ રીતે લખી શકે. પણ આજે 10 થી 12નો જે સમય હોય ને, એને ઊંઘ આવ્યા પહેલાંનો સમય, એમાં જે એને વિચારો આવતા હોય ને, એ બધું લખાવતા હોય છે. કે 12માં હજી 5 બાકી છે. 12માં હજી 5 બાકી છે. અરે ગાંડી, તે હજી મારી કવિતા ક્યાં વાંચી છે? હા હા હા, ક્યાં વાત હે ભાઈ, ક્યાં વાત હે. કે તને મળવાની હવે એક તલબ જાગી છે. હા હા, તને મળવાની એક તલબ જાગી છે. અને આમ પણ તે બધા વચ્ચે આપણે કદર ક્યાં રાખી છે? હા હા ભાઈ, હા હા. કે 12માં હજી 5 બાકી છે. શું કેવું છે કે પુરુષની સાચી વ્યાખ્યા શું? પુરુષની સાચી વ્યાખ્યા, પુરુષ છે ને, એનો સૌપ્રથમ હું તો કહું છું કે એની માંગ હોવી જોઈએ. પુરુષના છે ને હક હોવા જોઈએ. સ્ત્રીના કેમ હક હોય? એમ પુરુષના પુરુષના પણ. હક હોવા જોઈએ, પુરુષના પણ હક હોવા જોઈએ. અને પુરુષની કોઈ આમ વ્યાખ્યા નથી, પણ પુરુષત્વ કોને કહેવાય? તો જે પરિવારના જે પરંપરા જે છે, એ પરંપરા, તમારું જે જીવનમાં જે પાત્ર આવે છે પરણીને, એ અલગ કલ્ચરનું છે, તમારું કલ્ચર જુદું છે. તો એ કલ્ચરની સાથે એ પાત્રને સ્વીકારીને બંનેમાં સંતુલન જાળવી રાખે, એ સાચો પુરુષ, સાહેબ. પુરુષની આમ હું વર્ણવવા જાઉં, કોઈ વ્યાખ્યાયિત કરી શકે એવા મારી પાસે શબ્દો નથી, પણ આ એક ઉદાહરણ લીધું કે સંતુલન જે બનાવી રાખે ને, પુરુષ. વાહ. જે એક એનું જીવનસાથી છે અને એક તરફ પરિવાર છે. એટલે અત્યારે એવું બની રહ્યું છે કે જીવનસાથી એટલું બધું ગમી ગયું હોય ને, એટલે ઘરેથી ભાગી જાય, પ્રેમ વિવાહ કરે, જુદા રહે, અલગ રહે, અને એના મા બાપને ધિક્કારી નાખે. તો હું તો એમ કહું છું કે તમારા મર્દાનગી જ નથી, તમે કોઈ પાત્ર માટે તમારા મા બાપને તરછોડો છો. કારણ કે એ 9 મહિના માએ કેમ કાઢ્યા, અને એ માને અને માની અંદર જે બાળક જે છે, એ બંનેને પિતાએ કઈ રીતે જોયા ને કઈ રીતે સાચવા છે, એની દેખરેખ કઈ રીતે કરીને તમને જે આ ભગાડવા લાયક બનાવ્યા, ત્યાં સુધીનું બાપને ખાલી પૂછજો ને કે એનું સમર્પણ કેટલું છે. અને એ બેયને તમે પડતા મૂકીને તમે ભાગી જાઓ છો, તો તમે મરદ કહેવાને લાયક નથી, સાહેબ. તમે એક પુરુષ કહેવાને લાયક નથી. એટલે પુરુષત્વની આ વ્યાખ્યા છે કે તમે સંતુલન જાળવી રાખો. પપ્પાને સમજાવો, પપ્પાનો વાંક હોય તો પત્નીનો વાંક હોય તો પત્નીને વાંક સમજાવો, અને બંનેને તમે માન એટલું જ આપો કે જે માનને લાયક હોય. ખોટું વ્યક્તિત્વ હોય તો એને ખોટું કહો, સાચું વ્યક્તિત્વ હોય તો એને સાચું કહો. બધી વસ્તુ તમે જળવાઈ સંભાળતા ચાલો, એનું તો નામ જીવન છે. જીવન છે. 100%. તમે કોમ્પ્રોમાઇઝ થોડી જગ્યાએ બધી રીતે કરો. મને આવું નહીં ચાલે એવું તમે કરશો તો તમે જીવનમાં બહુ આગળ જતા પડી જશો, જ્યાં ત્યાં તમે પડશો. ઘણા બધા તમને તો ચલાવે છે, અને સૃષ્ટિ તમને એ જ આપશે જે તમને નહીં ચાલે, અને તમારે પાછળથી સ્વીકારવું પડે એની કરતાં તમે આદત પાડો, એ નથી ચાલતું એની આદત પાડો. ભગવાન તો તમને એવો જ રોલ આપશે ને, હા, જે અઘરો છે. અઘરો છે. અને પછી તમે સરળ રોલ ભજવજો, એકદમ સરળ લાગશે, કારણ કે તમે અઘરા રોલ તમે ભજવી ચૂક્યા છો. પુરુષને સમજવો કેટલો સરળ છે. બહુ ઇઝી છે. પુરુષત્વ છે ને,
એ બાળક જેવું હોય છે સાહેબ. વાહ. અને માં જે પત્ની હોય છે ને એનું સ્વરૂપ માં જેવું હોય છે. તમે પ્રેમી પ્રેમિકાઓ એકબીજાને પ્રેમ કરે ને ત્યારે આ સંબંધ જે છે એ બહુ ઓછા. તમે જોજો પુરુષના ખોળામાં સ્ત્રી બહુ ઓછી હોય, પણ સ્ત્રીના ખોળામાં પુરુષને મન થાય કે હું આના ખોળામાં શું, એની સાથે લાડ કરું. પ્રેમિકા સાથે એવું થાય કે લાડ કરવાની છે. પુરુષ બાળક બની જાય છે પ્રેમ કરે ને ત્યારે. એટલે આજે જે બાળક બનવાની જે રીત છે ને બહુ સરળતાથી સમજાય છે. પણ જે આંધળો પ્રેમ જેને આપણે કહેવી છીએ, એ પ્રેમ છે ને એકબીજાને મળાવે છે. જ્યારે પહેલી નજરનો પ્રેમ થાય છે ત્યારે જે વિચારધારા, હું છે ને પ્રેમમાં પરખ માંગુ છું કે પ્રેમમાં છે ને જ્યારે પહેલી નજરનો હોય છેલ્લી નજરનો હોય, એ પ્રેમમાં પરખ બહુ હોવી જોઈએ. તમે પરીક્ષા કરો પ્રેમીની. પહેલી નજરનો પ્રેમ તો સત્ય, પણ તમારે જો લગ્ન કરવાના હોય, છેલ્લા શ્વાસ સુધી સાથે રહેવાનું હોય, તો તમે પરીક્ષા ચોક્કસ કરો. કારણ કે જો પરીક્ષા નહીં કરો તો એનો જે બીજો ચહેરો છે, જે અત્યારે તમને ગમે છે તો પહેલો ચહેરો છે, જે બીજો ચહેરો છે એ સમક્ષ નહીં આવે, તમારી સામે નહીં આવે, જો તમે એની પરીક્ષા નહીં કરો. અને પરીક્ષા કરો છો એ માઠું લગાડ્યા વગર પરીક્ષા આપે છે અને પાસ કરે છે, અને એનો કોઈ બીજો ચહેરો નથી જે આ પરીક્ષામાં એને ફેરવી લીધો. તો એ વ્યક્તિ છે ને એ તમારા યોગ્ય છે, 100% તમારા યોગ્ય છે. અને જો તમે એ પરીક્ષા જ નહીં કરો તો તમને બીજા ચહેરાની ખબર નથી પડતી. જ્યારે બીજો ચહેરો એક્સિડેન્ટલી તમારી સામે આવશે ત્યારે તમને એમ થશે કે હા મેં હું માની હતી ને હું માન્યો હતો ને કેવો નીકળ્યો ને કેવી નીકળી. એટલે આવું થશે. તમે દિશા ભૂલી જાઓ. જાઓ. અને તમે વ્યસન તરફ દોડો, તમે બરબાદી તરફ દોડો. એટલે તમને એક ભૂલ ત્યારે સમજે છે કે મેં પરીક્ષા ન કરી. આ ટોપિકમાં તો ડીપમાં જવાનું છે. એની પહેલા પુરુષ વગરની દુનિયા કેવી હોય છે? કેવી હોય? પુરુષ છે ને સાહેબ, અત્યારે છે ને સ્ત્રીઓ એટલી બધી આગળ વધી રહી છે અને વધવી જોઈએ. હું તો કહું છું કે અત્યારે પહેલાં એવું હતું કે ઘરની બહાર ખાલી પાણી ભરવા જ જાતી પાદરે, અને અત્યારે નોકરી કરે છે અને સાથે રસોઈ ને બધું એટલે પૂજવા લાયક છે. જોકે પણ પુરુષો જે છે ને સાહેબ, એટલે પુરુષો જે છે એ બહાર નીકળે માત્ર કમાવા માટે નહીં, એ સપનાઓનો થેલો ભરીને, પરિવારની જવાબદારીઓ લઈને, અને એવું ઘણું બધું છે જે એ બતાવતો નથી પણ લઈને નીકળે છે. અને સાંજે આવે છે ને તો સવારે જે ખુશી સાથે નીકળ્યો હોય ને એટલી જે ઉદાસી સાથે નીકળે છે. કારણ કે પત્નીને એ વસ્તુ નથી ખબર કે એની સાથે ઘરેથી નીકળ્યા પછી કેવું વર્તન થયું ઓફિસમાં, બોસ દ્વારા, કે પછી કોઈ એના ફ્રેન્ડ દ્વારા એવો કોઈ ફોન આવ્યો કે એનો આખો દિવસની વાટ લાગી ગઈ. ફાઇનાન્શિયલ કન્ડિશનથી લઈને બધું જ કમ્પ્લીટ બધું. અત્યારે જોજો કોઈ સ્ત્રી લેણામાં છે એવું તમે સાંભળ્યું? લેણામાં પુરુષ છે. આ વ્યથાને કોઈ આજ સુધીમાં કોઈ ક્યાંય કીધી નહીં. એટલે એ લેણા સાથે જીવવું ને એક પુરુષને જ ખબર હોય કે એ વ્યાજદારનો ફોન આવશે તો મારે શું જવાબ દેવો, અને જે ગોળી એને પાવી છે એ ગોળી પાવી નથી છતાં એને આવો જવાબ દેવો પડશે મારે, એ કોઈ સ્ત્રીને નહીં ખબર હોય. અને કઈ સિચ્યુએશનમાં હોય છે અને કઈ સિચ્યુએશનની વાત કરે છે. અને સાહેબ એ હું પર્સનલી જાણું છું કે એ વ્યક્તિત્વ કેવું હોય. અને સ્ત્રી એને એવું કહે છે આ સિચ્યુએશનમાં જ્યારે એનો સાથ દેવાનો હોય ત્યારે અમુક સ્ત્રીઓ જે સમજે છે એ તો સમજે જ છે, પણ જે નથી સમજતી ત્યારે એને એવી કન્ડિશનમાં નાખી દે છે, ત્યારે જ એનો સાથ છોડે છે, અને પછી એ પુરુષ જીવન ટૂંકાવે છે. અને પુરુષ પાસે કોઈ એક્સપેક્ટેશન જ નથી હોતી. ત્યારે એક વાત રજૂ કરું કે નહીં મને નથી ખબર, પણ એક ખાલી એમને જ કરું. હાલમાં હું મહાકુંભના મેળામાં હતો. મારી સાથે એક ભાઈ છે, છેલ્લા 3 દિવસથી મારી સાથે છે. એ પણ ઘણા મોટા એમ્પાયર બિલોંગ કરે છે, બહુ મોટો એનો એમ્પાયર હતા. સડનલી કંઈક આખું બહુ બધું બ્રેક થાય છે, અને એ જ સમયે એમની વાઈફે એનો સાથ છોડ્યો. એ પુરુષને હું જોઉં છું બહુ નજીકથી 3 દિવસ. એ પ્રેઝન્ટ મુમેન્ટમાં પણ એ પ્રેઝન્ટ નથી હોતો ત્યાં. સાચી વાત છે. મને લાગે માણસ છે ને રાત્રે આખો ફાટતો હોય છે. 100% ફાટે છે, પણ સવારે દેખાશે નહીં કે રાતે આવું થયું છે. આ એક મોટું સમર્પણ. અને પુરુષ છે ને સાહેબ, એક હું કહું છું કે પુરુષના પગારમાંથી છે ને તેલ આવશે, દાળ આવશે, ઘરનું રાશન આવશે, તે માંડીને બધી જવાબદારી આવી જાય, છોકરાની ફી આવી જાય. અને જ્યારે સ્ત્રી કમાતી થશે ને ત્યારે એના શોખ પૂરા થશે. હાલમાં આ થઈ રહ્યું છે. જોકે બહુ ઓછા એવા દાખલા છે જે સ્ત્રીઓ સમજે છે એ પછી શોખને રાખે છે, પહેલાં પરિસ્થિતિને ઉપર રાખે, જે સ્ત્રીઓ સમજે છે. પણ જે નથી સમજતી
એ પુરુષના પગારથી ઘર ચલાવશે અને પોતાના પગારથી એના સપના પૂરા કરશે. આઈલાઇનરથી માંડીને તમામ શણગાર રહેશે, જે શણગાર માત્ર એક દેખાદેખી છે. એને જે પાત્ર ગમે છે, જે એનો પ્રેમી છે, એને તો તું વગર શણગારે ગમે છે ને, તો તારે શણગાર પાછળ ખર્ચો કરવાનો શું જરૂર? અડદની દાળ ખૂટી ગઈ છે અને તું લિપસ્ટિક લઈ છે, એટલે જે સ્ત્રી સમજ છે તો અડદની દાળ જ લાવશે. પણ જે લિપસ્ટિક લે છે ને એ વ્યક્તિત્વ, અને જે આ પુરુષ એની સામે લેણાદારોના જવાબ દે છે અને રળે છે, સતત રળે છે અને આના સપનાઓ પૂરા કરવા માટે, એવો જો પુરુષ હોય તો હું તો કહું છું કે એને પૂજજો અને એના દુઃખના સમયમાં ખાલી એને નમજો ને એને બથ ભરીને સાહેબ એને ખાલી એકવાર રોવડાવો, એની અંદર હોય એ બધું ખાલી કરાવો. બીજું કાંઈ જ નથી જોતું. કાંઈ જ નથી જોતું, બસ એ કાંઈ આવો સાથ જોઈએ છે. અને એ લગ્ન પહેલાં એવું માને છે, દરેક પુરુષ હોય ને એને ખબર હોય કે લગ્ન પછી એની હાલત શું થવાની હોય, છતાંય લગ્નને સ્વીકારે છે. પણ એ લગ્નને નહીં, એ વ્યક્તિત્વને સ્વીકારે કે તારા માટે હું દુનિયાની સાથે લડી લઈશ, અને એવો ગમે એવી પળ આવે હું તારો સાથ નહીં છોડું, પણ તારે મારો સાથ નથી છોડવાનો, તો હું આ પરિસ્થિતિ સાથે લડું, હું લગ્ન કરું અને બધી જવાબદારીઓને સ્વીકારું, હું સપનાઓ સાઈડમાં મૂકી. અને પુરુષ સ્વીકારે છે, પણ ક્યાંક એવા અંશે એવું બને છે કે ખાધા ખોરાક ક્યારે લડવું પડે છે. અને એમાંય સમર્પણ તો જુઓ, પરિવારથી માંડીને તમામ વસ્તુઓ સાચવીને ખાધા ખોરાકી દેવી પડે છે. એટલે આવું બનતું આવ્યું છે સાહેબ. હવે એનો એક સવાલ આવે છે ને, જે સવાલ બહુ જ સરળ છે, પણ એ દ્રશ્ય તમે ક્યારેક જોજો. કોઈ દિવસ રડતા પુરુષને જોયો છે? હા. કેવું હોય છે દ્રશ્ય? એ દ્રશ્ય છે ને, સૌપ્રથમ તો મેં વિદાયમાં જોયું હતું. મારા પિતા જ્યારે મારી બેન સાથે રડતા હતા, અને મેં પર્સનલી પૂછ્યું કે મેં તો પપ્પા એ આહુડા જે હતા એ મેં પહેલાં ક્યારેય નથી જોયા. મેં તો મમ્મીથી તમે આટલા વર્ષ જુદા છો, આટલા વર્ષથી અલગ છો, મેં ક્યારેય એવું અશ્રુ નથી જોયું કે મમ્મીના વિરહમાં તમે ટપકાયું હોય કે પછી તમે આવું આખું વાતાવરણ લઈને બેઠા હોય. પણ તમે બેન પાસે તમે રડી ગયા વિદાયમાં, તમે તો કઠણ કાળજો છો, તમે હિંમત આપતા હો. તો કે દીકરી એવી વસ્તુ છે ને બેટા, એ તું બાપ બનીશ ને ત્યારે તને સમજાશે, અને ત્યારે કે તારે નહીં લાવવું હોય ને તો એ આહુડો આવશે કે. અને એ કે એ દીકરીનો વિદાયનો 1 થી 1.5 કલાકનો જ સમય હોય છે, પણ એ કે તને એ દીકરીના જન્મથી માંડીને એના જે લગ્નનો ગણેશ સ્થાપના થઈ ત્યાં સુધીના આખા બધા ચિત્રો યાદ આવી જાય, એને મોટી કરીથી માંડીને બધું. અને આવી દીકરીઓ જ્યારે બાપને દગો દે ને ત્યારે બાપ પડી ભાંગે. આમાં એક પુરુષ છો, તમે સમજજો. અને બાપ દીકરીના હાથ જોડે એટલે કેટલા એ દાયકાની વાત થઈ સાહેબ. બાપ એની દીકરી સામે ઝૂકે કે બટા મને માફ કરી દો, કાંઈ ભૂલ થઈ હોય તો. અને આજથી આપણા સગપણ જુદા. એટલે આવું કરવું પડતું હોય છે પુરુષને જ્યારે દીકરી સમજતી નથી. આવું થઈ રહ્યું છે અત્યારે. આ પુરુષ પ્રધાન દેશમાં હા, પુરુષના હા, ઇમોશનનું પ્રાધાન્ય કેટલું? 100%. જોકે મેં નથી જોયું કે ક્યાંય પુરુષના ઇમોશનને પહેલી પ્રાયોરિટી અપાઈ હોય, કારણ કે હું પોતે આનાથી અનુભવ મને થઈ ગયો છે. અને પુરુષના જે ઇમોશન્સ હોય છે ને એ નથી દેખાતા સાહેબ, એ દેખાવા દેતોય નથી. તમે ક્યારે જોયું? એ આમ છાતી ફૂલાવીને જ ચાલતો હોય. એક પેલી પરત છે ને આખી, એટલે. હા, અને તમે જોજો કે હાવજ હોય, હાવજ એ ધાડ મારતો હોય ને, ત્રાળ મારતો હોય ત્યારે એનું જુદું વાતાવરણ હોય, અને એની સિંહણ ઊભો હોય ને ત્યારે એનું વાતાવરણ જુદું હોય. સિંહનું તમે જોજો, એ શિકાર કરતો હોય ત્યારે જુદો હોય, અને એની સિંહણ સાથે બેઠો હોય ને ત્યારે જુદો હોય. અને જે સિંહણ સાથે હોય ને એનું ઓરિજિનલ સ્વરૂપ છે. આ તો એનો દેખાવ છે સાહેબ, એક સમાજમાં એની જે લેવલ બન્યું છે બનાવી રાખવા માટે. એટલે એના ઇમોશન્સની હું તો કહું નથી કદર થતી, કારણ કે અત્યારે તમે જોજો, જે લોકો અત્યારે ઘણા એવા કેસ બની રહ્યા કે પુરુષ સુસાઇડ કરે છે અને સ્ત્રી છતાં એને સ્વીકારતી નથી. એ વ્યક્તિત્વ સુસાઇડ કરી ચૂક્યું છે છતાં સ્ત્રી સ્વીકારતી નથી. અત્યારે આવું થઈ રહ્યું છે. અને અત્યારે સ્ત્રીઓ છે ને વધુ પડતા તમે જોજો એ દેખાવ જોઈ છે છોકરાઓનો. હેન્ડસમ છે, બોડી છે, તો હું આવું. એની પાસે KTMથી માંડીને કોઈ સ્પોર્ટ બાઇક છે, પૈસા છે, નોકરી છે, તો હું આવું. આપણે બધાને શું કરવાનું? હા, એટલે આપણે બધા તો જો કે આપણે રાહ જ જોવાની છે કે કોઈ એવું. અને હું તો કહું છું કે એવું પાત્ર ન આવે ને તો વધારે સારું છે. કેમ? કારણ કે જે બાહ્ય સ્વરૂપ જોઈને એ વ્યક્તિત્વ જોતું જ નથી આપણને, એના કરતાં સિંગલ સારા છે. તો
તો હું તો એમ કહું છું કે એવું વ્યક્તિત્વ આવે જીવનમાં જે આપણો અંદરની જે છે હાડપિંજરવાળી રચના એને જોઈ કે અંદર એ હાડપિંજર એને છે ને મને હાડપિંજર છે, એને આત્મો છે ને મને આત્મો છે, એમાં પોતાનું માળો બનાવે. કનેક્શન જોઈએ. હા, અને કે એની પાસે ડિગ્રી નથી જ શું, એને ભણવું હોય તો ભણે, નહીંતર મારી પાસે છે, અથવા તો અમે બે કાબિલ બનશું, અમે બે રળશું. આવા વ્યક્તિત્વની જરૂર છે અત્યારે. અને આ લોકો શું જોઈ છે અત્યારે, કેવી લાગે છે ને કેવો લાગે છે. તો એ લાગે છે ને એ આગળ જતા દુઃખ આપશે ને તમારો સંબંધ ભાંગશે. કેવું વર્તે છે ને એ જો, હા, એનું વર્તન કેવું છે દુઃખમાં, ગુસ્સામાં, આ બધું મેટર કરતું હોય એક રિલેશનને સાચવવા. એક રિલેશનને સાચવવા. સૌ પ્રથમ આ બધું તમે જો, તમારે જીવન એકબીજા સાથે કાઢવું હોય. સેક્રિફાઈસ થતું જ હોય છે, હા, દરેક વ્યક્તિ, ખાલી બોલાતું નથી. નથી બોલાતું, દરેક જગ્યાએ થાય છે. છોકરાઓ કેમ પોતાના ઇમોશનને વધારે કોઈની જોડે શેર નથી કરતા? છોકરાઓ છે ને સાહેબ, એનો મિત્ર હોય તો એને એક તો વિશ્વાસ એવો હોય મિત્રતાનો હા, કે હું ગમે ત્યારે ફોન કરીને ફોન ઉપાડશે ને આવશે. પણ એને એ નથી ખબર કે એનો જે મિત્ર છે એનો કોઈ મિત્ર છે બીજું, એનો કોઈ ખાસ મિત્ર છે, એને નથી ખબર. એટલે એ છે ને, જોકે એવું થઈ જાય છે એની વાતે, એની સાથે એકવાર આવું થઈ જાય છે કે ભરોસો કરે છે એના દોસ્ત ઉપર કે એની કોઈ ફિમેલ ફ્રેન્ડ ઉપર. હા, કોઈ પણ અને એના ભરોસો નજીકનું તૂટે છે. વિશ્વાસપાત્ર વ્યક્તિ હોય એની ઉપર. એની ઉપર એ ભરોસો કરે છે ને ભરોસો તૂટે છે. પછી છે ને એના સુધી એ સીમિત રાખે છે, એ કોઈને નથી કહેતો કે હવે ક્યાંય કહેવા જેવું નથી. કારણ કે ખાસનું પણ કોઈ ખાસ હોય છે, અને જે ખાસનું ખાસ છે એ તમારી પર્સનલ બધી વસ્તુઓ જે તમે તમારા ખાસ મિત્ર સાથે શેર કરી છે એ એના ખાસને કહેશે ને તમે તો વાયરલ થઈ જશો સાહેબ. અને તમારી દુખતી નસો બધી લોકોને ખબર છે, એટલે તમારો બસ વપરાશ જ થતો રહેશે હવે. એટલે વપરાશ નથી થવા દેવો એ માટે એક પુરુષ પોતાની જાતને પોતાના સુધી જ સીમિત રાખે છે. લોકો એને છેતરી ન જાય એટલે કોઈને કાંઈ કહેતો નથી. જ્યારે સ્ત્રીઓ તમે જોજો છેતરાતી જ રહી છે, કારણ કે એ ખુલ્લી થઈ જાય છે બીજા સામે. એ તમે જોયું હશે કે ઘણી મહિલાઓ આપસમાં સંવાદ કરતી હોય, એકબીજાને બધી વાતો કે મારા ઘરમાં તો આવું છે, મારા ઘરમાં તો આવું છે. અને પછી એને એમ થાય કે ઓલા બેનને મેં મારી વાત કરી તો એણે બીજાને કીધી. પણ ન કહેવી જોઈએ. પુરુષમાં આ ધીરજ છે કે નથી કહેતો. અને એક ખામી છે પુરુષમાં, જે જ્યારે શરૂઆતનો એને પ્રેમ થાય ને કે જો આપણી ગર્લફ્રેન્ડ છે, જો આપણું પાત્ર છે, એનામાં એક ઉત્સાહ હોય બધાને બતાવી દેવાનો કે હું બતાવી દઉં કે મારી પાસે શ્રેષ્ઠ વસ્તુ, મારી દુનિયાને ન મળે એવી ગર્લફ્રેન્ડ છે મારી પાસે. નથી ખબર કે ઈ બધું વચ્ચે પેલું થઈ ગયા પછી એ જ મિત્ર મળશે ને પૂછે પેલું શું થયું. એટલે પુરુષની આ હું ખામી છું. તમારે જો તમારું રિલેશન આજીવન સંભાળીને રાખવું હોય ને તો આ તમારા બે વચ્ચે જ વાત રાખશો. એક તમારો પ્રેમ તમને જ ખબર હોવી જોઈએ, નહીં તમારા પાત્રની કોઈ ફ્રેન્ડને ખબર હોવી જોઈએ, અને નહીં તમારા ફ્રેન્ડને. તમારું પાત્ર જેટલું પ્રાઇવેટ રાખશો એટલું જ તમારું રિલેશન જાજુ ટકશે. તમારા પાત્રને કોઈને બતાવતા નહીં. અને તમે બતાવી દેશો તો ત્રીજા ચોથા દિવસે તમને એમ થશે કે એવું તો શું કારણ હતું કે મને છોડીને જતી રહી. તો એ કારણ અજ્ઞાત જ રહેશે, તમને ક્યારેય ખબર નહીં પડે. મારી જેવો એકાદો હશે અનુભવી, તે તમને કહેશે કે કોઈને ફોટો બતાવ્યો હતો તો કે આ તો અઠવાડિયા પછી જોજે કે એ ફોટા હારે છે. એટલે એક એવી પોસ્ટ થાય ઇન્સ્ટાગ્રામમાં એને ખબર પડે કે હા નહોતી બતાવવી. એટલે આવું થઈ ચૂક્યું છે અને થઈ જાય છે. અને બધા એગ્રી થશે આ વાતમાં, કારણ કે બધાના પર્સનલ અનુભવમાંથી મેં પ્રેરણા લીધી છે અને આવું જ થઈ ચૂક્યું છે. પ્રાઇવેટ નથી રાખતા ને તમે જોજો અત્યારે ઘણા ક્રિકેટરો છૂટા છે એના પાત્રથી, અને ઘણા એવા આર્ટિસ્ટો છે એ સતત પોસ્ટ કરતા રહેતા હતા સોશિયલ મીડિયામાં, અને એનું કારણ જ છે કે બે જુદા છે. અને જે પાત્રો સોશિયલ મીડિયામાં બંને સાથે ઓછા ફોટા શેર કર્યા છે, જેટલું પ્રાઇવેટ રાખ્યું છે એ હજુ સાથે છે. પણ અમી આમાં એક પોસિબિલિટીઝ એવી ખરી, એવું બની શકે ખરા કે પહેલાં જેટલી વસ્તુ એટલી પ્રાઇવેટ રાખી હોય હા, એ જ્યારે જુદા પડે છે ત્યારે એટલું જ પછી શેરિંગ થાય છે. 100% થાય છે. અને તમે સમજો કે શરૂઆતમાં એવા સંબંધો હોય કે તું મારા માટે આમ છો, તું મારા માટે તેમ છો, જ્યારે છૂટા પડે ને એ તો આવી છે, એ તો આવો છે, આવું થઈ ચૂક્યું છે. પસંદગી તો તમે જ કરી હતી ને. કરી હતી, હા. અને અત્યારે તમે જોજો, પુરુષને હું એવું કહું છું કે અત્યારે જે પુરુષો એમ કહે છે ને કે તમે, મને ઘણા લોકો એવું કહેતા હોય કે તમે સ્ત્રીઓનું વધારે ખેંચો છો. હું તો કહું ખેંચવા જેવું છે, એનું જેનું સમર્પણ છે, અમુક વસ્તુઓ એની એવી છે પૂજવા જેવી છે, જ્યારે પુરુષને પૂજવા જેવો નથી. એનામાં તો મર્દ લખાણું છે ને,
તો તમારામાં એ સહન શક્તિ હોવી જોઈએ ને મારામાં છે તમારામાંય છે, પણ એને ખોળો તમે યાર. તમે શું કામ હારી જાઓ છો? તમે શું કામ કાપા પાડો છો યાર? તમારે તો આમ છાતી ફૂલીને કે હારું હારું એને હું બતાવી દઈશ, હું કરીને બતાવી દઈશ. મારો પરિવારની છાતી ફૂલવી જોઈએ કે મારો છોકરો કાંઈક છે, અને એ પાત્રય રડી રડીને આવવું પડે કે યાર તારા વગરથી હું તારાથી છૂટી પડી પછી તો મને ઘણા અનુભવ થયા, મારે તારા જીવનમાં આવવું છે. અને ત્યારે જે ના પાડવાની મજા આવે ને સાહેબ, એવું તમારું આખું કરિયર બનાવો, એવા ક્રિએટિવ બનો તમે. એટલે ઇન શોર્ટ એવું કહું છું કે જે સ્ત્રીનું જે 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 સમર્પણ છે એને હું વધારે બિરદાવું. ઘણા લોકો મને એવું કહેતા હોય સ્ત્રીઓનું વધારે ખેંચો છો તમે, પુરુષ થઈને પુરુષનું નથી ખેંચતા. પણ હું તો એમ કહું છું કે પુરુષત્વને ખોળો. ક્યાંક ને ક્યાંક સમર્પણ છે. બાપ હાટું વનવાસમાં ગયા છે, વચન હાટું વનવાસમાં ગયા છે. સમજો જરા એ પાત્રને ખોળો યાર. વાસુદેવ પોતે મૂકવા આવ્યા. હા. એટલે ઘણા બધા એવા દાખલાઓ છે જેમાં પુરુષનું સમર્પણ છે. તમે પુરુષત્વને કૃષ્ણને ઓળખો, રામને ઓળખો, એવા ઘણા પાત્રો છે, અઢળક એવા પાત્રો છે. તમે ઘણી બધી એવી હાલમાં નવલકથાઓ છે, વાર્તાઓ છે, સ્ટોરીઝ છે, એ બધી વાંચો અને પુરુષત્વને ઓળખો. જ્યાં ત્યાં સમર્પણ છે ને હારી જવાની વાત જ નથી, ટીંગાઈ જવાની વાત જ નથી સાહેબ. તમારામાં તાકાત છે એની સાથે લડવાની. મરદ તમને એટલે કહેવાના કે એની સાથે લડો, કરી બતાવો કાંઈક. કે પાત્રને તમારે બોલાવવું ન પડે, એ આવે અને એ આવશે એની ગેરંટી મારી. તમે જો પુરુષત્વ પાળશો તો એટલે આવું. એક સવાલ એવો હતો કે અમુક લોકોની એવી થોડીક નીચી માનસિકતા હોય છે, વિચારધારા એવી હોય છે, અને અસામાજિક જ વિચારધારાને કહી શકીએ કે ઠેઠ વાત રેપ સુધી વહી જાય છે. અને એક સાઈડ એવા પુરુષો છે જે સ્ત્રીનું બહુ જ માન સન્માન જાળવે છે. હા. તો પુરુષની સ્ત્રી પ્રત્યે નજર કેવી હોવી જોઈએ? સૌપ્રથમ તો છે ને દરેકના ઘરે એક દીકરી અથવા એક બેન તો હોવી જ જોઈએ. અને બેનનો હું તો કહું છું કે ગર્લફ્રેન્ડને તમે જે રીતે આમ કહો છો ને કે એ મારી સાથે આમ હોય, મારી સાથે તેમ હોય, એ કેવી કલ્પનાઓ હોય ગમે ત્યારે ગમે તે સમયે. એટલે એમ સમજો કે મારા ઘરે એક બેન છે, મારા ઘરે એક દીકરી છે, મારા ઘરે એક બેન છે, મારા ઘરે મા છે, મારા ઘરે એક સ્ત્રી છે. જો કે મારા ઘરે નથી, મારા મમ્મી નહોતા, મારા બેનના લગ્ન થઈ ગયા અને અમે 3 પુરુષો જ હતા. છતાં અમે એવું વિચારતા કે અમારા ઘરમાં એક સ્ત્રી છે, મારી બેન છે સાસરે, પણ છતાં મારા ઘરમાં એક સ્ત્રી છે. અને આ વિચારધારા તમે પાળો અને આ વિચારધારા સાથે તમે રસ્તા પર નીકળો ને તો કોઈ એવી છોકરી નહીં હોય, ગમે એવા બીભત્સ કપડાં પહેર્યા હોય, શોર્ટ પહેર્યા હોય, તમને કાંઈ જ ફરક નહીં પડે. તમે એવું જ માનશો કે સ્ત્રી છે અને પૂજવા લાયક છે, મારા ઘરમાં એક દીકરી છે. આ વિચારધારા જો તમારા માઇન્ડમાં ફિટ બેસી જાય ને, એક કંઈ નજરિયો એવો નહીં હોય, તમારી અંદર ગમે એવી વલ્ગારિટી ભરી હોય, ગમે એવું ખરાબ તત્વ ભર્યું હોય, એ બહાર નહીં આવે. કારણ કે તમે જે આ વસ્તુને સ્વીકારી છે ને કે મારા ઘરે સ્ત્રી છે, એ ભય તમને સ્વીકારવા નહીં દે, એ નજરિયો તમારો બહાર જ નહીં નીકળે. એટલે તમારું જે પાત્ર છે એની સાથે તમારે જીવન કાઢવાનું છે, એ વાત જુદી છે. પણ તમે જે બીજી અન્ય સ્ત્રીઓ સાથે તમે જે નજરથી તમે જે વર્તન કરો છો એ તો ન જોવું જોઈએ. ત્યારે તમે આ વિચાર કરો કે તમારા ઘરે સ્ત્રી છે. અને મેં વચ્ચે એવું લખેલું છે કે જે બળાત્કાર પર કંઈ નથી બોલતો એ ન્યાયનું પાટિયું લઈને એક દિવસ રોડ ઉપર ઊભો હશે. એટલે હું દરેકને કહું છું કે બળાત્કાર માટે કંઈક એવું નાનકડો એવો પ્રયાસ કરો કે આ બાબત ઓછી થાય અને ઓછી થવી જોઈએ. અને મોસ્ટ ઓફ એવું જ હોય છે કે વ્યસનમાં આવીને પુરુષ બળાત્કાર કરે. વ્યસનમાં છે ને આપણને માણસની ભાન નથી રહેતી. આપણો અંદરનો ચહેરો, અંદરનો જે ખૂંખાર રાક્ષસ કહી શકો દરેકમાં હોય એ બહાર આવી જાય છે. અને હું એટલે વ્યસન વિરોધી છું કે વ્યસન અમુક એવા છે કે જે તમને તમારી ભાન નથી રહેવા દેતા. એટલે વ્યસન તરફ ન જાઓ, કારણ કે તમારો જે ચહેરો લોકો સમક્ષ નથી એ આવશે બહાર, તમારા કરિયરની વાટ લાગી જશે. એટલે એક સ્ત્રીને શું જોતું હોય છે? સ્ત્રીને હંમેશા છે ને એના પુરુષ પાસેથી અત્યારે તો ડિપેન્ડ કરે છે સ્ત્રીને શું જોઈએ છે, કારણ કે સ્ત્રીઓને અત્યારે પ્રકાર છે 2. એકને તો મોજ શોખ અને એકને કંઈ જ નથી જોતું, બસ એક સાથ. અને એકને મોજ શોખવાળા છે ને એ સાથને સાઈડમાં રાખે છે. તું મારી સાથે હોય ડઝન્ટ મેટર, તું મારા ખાતામાં એટલા નાખ દે, મારા ફ્રેન્ડ હારે જાવું શોપિંગ કરવા. આ એક મોજ શોખવાળી સ્ત્રીઓ છે. અને એક જે સ્ત્રીઓ છે ને એને શણગારથી ફરક નથી, બસ એને તમારો સાથ જોઈએ છે. તમે વિડીયો કોલ કરી દેશો એ બહુ ખુશ થઈ જશે. તમે એને ખાલી પૂછી જશો કેમ છો બેટા, કેમ છો પાલટી, કેમ છો
એટલે એવું બધું પૂછશો તો એ ખુશ થઈ જાય, સામાન્ય બાબતોમાં ખુશ. અને જે સામાન્ય બાબતમાં ખુશ થઈ જાય એને તમે સામેથી કંઈક ભેટ કરો છો, કંઈ શોપિંગ કરવાના પૈસા આપો છો, તો એ અસ્વીકાર કરશે કે નહીં, મને આ નથી જોતું, કારણ કે મારી આ અપેક્ષાઓ જ નથી, મને આ વસ્તુ પહેલેથી નથી જોતી, એટલે એનો અસ્વીકાર કરે છે. તમારે જેને દેવું હોય એ દો, માર નથી જોતું. મને જે જોઈએ છે એ દો. તો એને શું જોઈએ છે કે તમે બસ એનો સાથ દો ને એને પૂછો કે કેમ છો, બસ એ. તમે સ્ત્રી ઉપર ઘણું બધું લખો છો. હા. પહેલાં પણ સ્ત્રીઓ ઉપર ઘણું બધું લખાણ થયું છે. શું હાલમાં પણ બધું એવું જ છે? હા. અને સ્ત્રીઓ હંમેશા, હું છે ને પુરુષત્વને ઓછું લખું છું, કારણ કે પુરુષ છું અને હું સ્વીકારું છું મારા પુરુષત્વને, કારણ કે સ્ત્રીઓ ઉપર જે અત્યારે અત્યાચાર થઈ રહ્યા છે, થઈ ગયા છે અને જે થવાના છે એ ક્યારે બંધ નથી થવાના, કારણ કે પુરુષત્વમાં સુધારો નથી આવતો. હું મારી જાતને સુધારી શકું, અન્યની જાતને ન સુધારી શકું. અને પુરુષો શું કહે છે કે એ તો આવી નીકળી, એનો વાંક, એને ખાધા ખોરાકી માંગી, એ મારા એટલે જમીન લઈ ગઈ, મારું એટલું લઈ ગઈ, મને લૂંટીને વહી ગઈ. તો હું એ પુરુષને એવો જ સવાલ કરું છું કે ગુલાબ કોણે આપ્યો હતો? તો કે મેં. નંબર કોણે આપ્યો હતો? તો કે મેં લીધો ને મેં માંગ્યો ને મેં આપ્યો. પ્રપોઝ કોણે કર્યું? તો કે મેં. તો એ વ્યક્તિને તે પારખ્યું નહીં? તો કે નહીં. તો સ્વીકાર્યું તે, તો એનો અર્થ કે તારી જમીને લૂંટી ગઈ ને, એ વસ્તુ એ થવી ન જોઈએ, પણ તે પાત્ર જેવું પસંદ કર્યું કે થયું. ત્યારે ક્યાં હતા? તને સ્ત્રીઓથી હું તો કહું છું, તને આટલી બધી પ્રોબ્લેમ હોય તો તું સાધુ થઈ જાય ને યાર, હોય જા જુનાગઢ, અથવા તો સિંગલ લાઈફ બેસ્ટ. તારે તો એક તો સ્ત્રીઓ સાથે જીવવું છે ને તારે અપેક્ષાઓ રાખવી છે કે મારી સાથે મફત રહેવી જોઈએ સ્ત્રી. જો કે અમુક સ્ત્રીઓ છે જેને કંઈ જ નથી જોતું હોતું, અને આની આ જે પુરુષ આવું જે માંગે છે કે મારી સાથે જે સ્ત્રી આવે એને કંઈ જ ન જોતું હોવું જોઈએ, અને એને એવી સ્ત્રી મળે છે, પણ એ નથી સ્વીકારતો એને, કારણ કે કદરૂપી હોય છે, એને એવો રૂપ નથી, એને તો રૂપાળી જોઈએ છે, અને પાછી જે આશાઓ નથી રાખતી એવી જોઈએ છે, અને જે જમીન હડપી ન જાય એવી જોઈએ છે. તો બધું તો મેળ ન ખાય. એટલે કાં તો તમારી માંગનો ત્યાગ કરો, કાં કોમ્પ્રોમાઇઝ કરો, કાં કદરૂપી જે કન્યા છે જેનું રૂપ નથી બહુ, શામ દેખાય છે, પણ એ તમને અસલ પ્રેમ કરશે, એટલે એવી સ્ત્રીઓને સ્વીકારો. જે રૂપાળી છે એને તો શણગાર સાથે બહુ લગાવ હશે, અને જેને લગાવ નથી એ કદાચ એવી સ્ત્રીઓ હોઈ શકે જેને કંઈ જ મોજ શોખ નથી. તો એ તમારે શોધવાની હોય, એની પરીક્ષાઓ કરવાની હોય, અને પરીક્ષામાં પાસ થાય ત્યારે તમારો પ્રેમ એકદમ સફળ થાય. એટલે પુરુષને આ વસ્તુ ખોળવાની હોય, કોઈ વાંક ન કાઢવાના હોય. જ્યારે સ્ત્રીઓ જે છે એ તો ક્યારેય ખોળવા નથી જાતી. તમે જોયું કોઈ સ્ત્રી ખોળવા ગઈ કોઈ પુરુષને? એની પાસે આવે છે અને પરીક્ષા કરે છે, તમે જોજો. પણ અમુક સ્ત્રીઓ હેરાન થાય છે, કારણ કે જે પરીક્ષા નથી કરતી એનો અર્થ એવો જ કે એ સમય માંગે છે. તમે જોજો, કોઈ છોકરો પૂછે ને કે આપણે સંબંધમાં આવવું છે, અથવા તો આપણું રિલેશન આ રીતે, તો એમ કહેશે કે મને થોડોક સમય આપો વિચારવાનો. તો એ શું વિચારે છે સમયમાં? કોઈ નોટિસ કર્યું છે? તો એ માત્ર સાથ નથી વિચારતી, એ વિચારે છે આખું જીવન કે આ વ્યક્તિનું મારે પહેલા પ્રેમી તરીકે સ્વીકારું તો મારે એની સાથે ફરવું પડશે, રહેવું પડશે, થી માંડીને જીવન જીવવું પડશે, મારે લગ્ન કરવા જોશે, મારા પરિવારને મનાવવો જોશે. અને જો એ વિચારધારામાં એને એમ થાય કે આ કંઈક ખોટું થઈ રહ્યું છે તો એ ના કહી દેશે. એ સમયગાળામાં આવું વિચારે છે, અને એ આખું જીવન વિચારે છે. જ્યારે પુરુષ છે ને એટલું જ વિચારે છે પ્રપોઝ કરતા સમયે કે તારી હારે મારી સેલ્ફી કેવી આવશે, અને લગ્ન પછી હું તને ચૂડો પહેરાવીને તું જીન્સમાં આપણે હનીમૂનમાં જઈશું કેટલા સુંદર લાગશું. પુરુષની સીમિત વિચાર હોય છે, અને જે જવાબદારી સાથે પુરુષ જે લડે છે એની પાછી હોય છે. એટલે એનું પાત્ર અત્યારે તમે જોજો, ઘણા એવા સંબંધ છે જે શ્રેષ્ઠ ચાલી રહ્યા છે, તો એને આવી વિચારધારાઓને અપનાવી છે, એને દેખાવ નથી જોયો, એટલે આવું થઈ રહ્યું છે અત્યારે. દેવોનો દેવ મહાદેવ એટલે કે શિવ અને પાર્વતીનો પ્રેમ, આહા, તમારા મતે શું? મારા મતે છે ને એ પ્રેમ વિવાહ હતા એવું બધા કહે છે, અને માન્યતાઓ એવી છે. તો જે તમે જોજો કે પાર્વતીજી છે એમના પતિ જે છે, એટલે સતીજી, એટલે જે શિવ ભગવાનનું અપમાન થાય છે અને યજ્ઞમાં હોમાય છે. મેં એવું વાર્તા સાંભળેલી છે, જો કે સત્ય છે, હું પરિચિત નથી હજુ મારો પ્રયાસ ખોળવાનો છે, એટલે હજુ હું સ્વીકારતો નથી, હું ખોળું છું બધું. એટલે જ્યારે એવું કહેવાય છે કે અપમાન સહન નથી થતું બધા વચ્ચે, ત્યાં હાજર નથી છતાં અપમાન સહન નથી થતું, એટલે કયા દાયકાનો પ્રેમ હશે? વિચાર કરો કે માત્ર એક નહીતર તો એ પિતા હતા, અને પિતા એનું અપમાન કરે તો
એટલે કઈ હદે શિવને સ્વીકાર્યા હશે કે એનું અપમાન સહન ન થાય? વિચાર કરો. એટલે એ વ્યક્તિને, સતીજીને એમ થાય છે કે મારા પિતા કે પછી મારા પતિ, કોને સ્વીકારવું? એટલે પોતાની જાતને નુકસાન પહોંચાડે છે. એ રીતે મારા મંતવ્યો આવા છે. હકીકત જો કે જુદી હશે. એટલે આ દાયકાનો પ્રેમ છે કે પ્રેમ કરો તો સંતુલન જળવાઈ રહે. મેં અગાઉ કીધું અને કહું છું. એટલે બાપ અને પતિ છે, અથવા પત્ની અથવા માતા છે, તો બંનેને વચ્ચે રાખીને. તો આમીની દ્રષ્ટિએ પ્રેમની વ્યાખ્યા શું? હા, મારી દ્રષ્ટિ એવી છે કે પ્રેમ થાય ને તો એમાં કોઈ કારણ ન હોવું જોઈએ. કારણ હોય તો સ્વાર્થ હોય વચ્ચે. જો હું એમ કહું કે એણે કાંઈ ચણિયા ચોળી પહેર્યા હતા, કેટલી જોરદાર લાગી હતી, તો એ સાદગીમાં આવશે તો મને નહીં ગમે, કારણ કે મેં એને ચણિયા ચોળીમાં ગમાડી હતી. તો એક સ્વાર્થ થયો, એક કારણ થયું. અને હું એને એમ કહું બસ મને ખબર નહીં શું કામ ગમે છે, પણ એ વ્યક્તિ ગમે છે. તો આજે ખબર નહીં જે છે ને, અને એની સાથે કોઈક ગમે છે ને, તો એમાં ખબર જ નથી એને શું કામ ગમે છે, તો એ પ્રેમ છે. હું એને પ્રેમ માનું છું કે આપણને ખબર જ નથી શું કામ ગમે છે. એનામાં જો એવું કંઈક હોય જે આપણને ગમે છે, તો એ તત્વ નીકળી જશે તો એ વ્યક્તિ ફેલ થઈ જશે, એ આપણને નહીં ગમે. તો એવું એમાં એ પાત્ર જ્યારે પસંદ કરવામાં કોઈ તત્વને નહીં ગમાડતા, એના વર્તનને, એના વ્યક્તિત્વને. અને તમને એવી કોઈ વાત ખબર ન હોવી જોઈએ કે જે એનું ફિક્સ છે, કે માનું છે કે એ આ તિલક કરે છે તો જ એને ગમે છે, અથવા તો આ શણગાર હોય તો જ એને ગમે. એવું કોઈ ફિક્સ ન હોવું જોઈએ. અકારણ તમે એને ગમાડો. અને પ્રેમ જ્યારે થાય છે, સાચો પ્રેમ, અને એ આ જ વ્યક્તિત્વને સ્વીકારે છે. જે સાચા પ્રેમીઓ હોય ને, શણગાર વગર, એ કોઈ ખબર વગર પ્રેમ થાય. એટલે એ આ કહે છે કે તને કેમ ગમે છે, એ છોકરીમાં એવું શું છે કે તને ગમે છે, આપણે એમ કહેવી. તો આપણે જે એનામાં એવું શું છે એ આપણે ન જોઈ શકીએ, પણ એ વ્યક્તિ એમ કે બસ ખબર નહીં, એ મને ગમે છે, તો એ પ્રેમ સાચો છે. હું એને પ્રેમ સાચો, એ જ પ્રેમ સાચો. તો એક વ્યક્તિને હા, કેટલી વાર સાચો પ્રેમ થઈ શકે? એક વ્યક્તિને છે ને સાચો પ્રેમ કઈ રીતે થાય, કેટલી વાર થાય ને, હું એવું માનું છું, પર્સનલ મારો અનુભવ છે અને મારું એવું મંતવ્ય છે. કદાચ કોઈ નહીં સ્વીકારે વાતને, પણ હું સ્વીકારું છું ને હું માનું છું, અને આજીવન હું માનીશ કે એક વ્યક્તિને છે ને ઘણી બધી વખત પ્રેમ થઈ શકે છે. જ્યારે એને એમ થાય ને કે મને ખબર નહીં એ વ્યક્તિત્વમાં શું છે, મને આ ગમે છે, પણ એ છે ને એ જોજો, એ બેલેન્સ કરશે કે એ વ્યક્તિત્વ મને ગમે છે, પણ હવે નહીં, બસ હવે નહીં. હવે મારે એને પ્રપોઝ નથી કરવું, અને મારા જીવનમાં લાવવી નથી, કારણ કે મારી સાથે તો હું લડી જ રહ્યો છું. મારી સાથે સાથે એને લડવું પડશે. અને એની જે સ્માઇલ છે, એ વ્યક્તિત્વ જે છે, એની સ્માઇલ ખોવા નથી માંગતો. એટલે આ અકારણ પ્રેમ એને ના પાડે છે કે તું રહેવા દે, એને ખુશ રહેવા દે, એકલી ખુશ છે, અને એને તારા જીવનમાં લાવ નહીં. એટલે પ્રેમ છે એ સીમિત થઈ જાય છે. એટલે પછી એ પ્રેમ છે ને મારી નાખે છે એના અંદરનો પ્રેમ, કે હવે પ્રેમ નથી કરવો. એટલે એક બે પ્રેમ જ થાય છે. બાકી પ્રેમ તો હું એવું માનું છું ઘણી બધી વખત થઈ શકે છે, પણ એને તમે દફનાવી દો છો. સ્ત્રી હોય કે પુરુષ, એ દફનાવી દે છે એને પ્રેમ. જોજો, નહીતર એવા કિસ્સાઓ છે કે લગ્ન પછી અન્ય જગ્યાએ પ્રેમ થયો. જો પ્રેમ એકવાર જ થતો હોય તો કેમ આવું થાય? ઘરઘરણાના થયેલા હોય સેકન્ડ મેરેજ, એ લોકો બહુ ખુશ છે. એનું કારણ, જો પહેલો પ્રેમ જ બધું હોય તો બીજો પ્રેમ થયો ને બહુ ખુશ છે, તો એનો અર્થ તો એવો કે પહેલો પ્રેમ અનુભવ હતો. એટલે પ્રેમ અણગિનત વાર થાય છે, હું તો એમ કહું છું. પણ બેલેન્સ કરો ને તમારા ઉપર ડિપેન્ડ કરતું. તમારા ચારિત્રને ખરાબ કરતું હોય એ પ્રેમ, તો તમે કર્યા જ કરશો. દરેક વ્યક્તિ સાથે ફરશો હરશો, તો એ તમારા ચરિત્રને ખરાબ કરો છો તમે, તો એ પ્રેમ ન કહેવાય. પ્રેમને દફનાવી દેશો તો એ પ્રેમ. 90s પ્રેમમાં અને હાલમાં જેન્ઝીના પ્રેમમાં શું તફાવત છે? તફાવત એ જ છે કે અત્યારે મેં કીધું ને કે આપણે ફોટો બતાવી દઈએ અને પછી જે તરત મળવા બોલાવી લઈએ, તું ક્યારે મને મળે, તું મળે જ આ રવિવારે, પ્લીઝ મળ. તો આ જે મળવાનું જે થાય છે ને, જેટલા નજીક તમે આવો છો એટલા તમે દૂર જાઓ છો. પહેલાં તમે જોજો બહુ ઓછા કિસ્સાઓ હોય કે બે વ્યક્તિઓ મળ્યા, મળે છે ઓછા, પ્લસ એકબીજાને જુએ છે ઓછા. વિડીયો કોલ્સ નહોતા, ચેટ નહોતા, મેસેજ નહોતા, અને પત્ર હતા. અને પત્ર તો કેટલાય દિવસે મળતા. એટલે બંનેમાં એક તડપ હતી કે મારો પત્ર વાંચશે, અને પત્ર મળ્યો હશે કે નહીં. એ તડપ અને એના પત્રનો ઇંતજાર, એની વાટ, એની રાહ, કે એનો પત્ર ક્યારે આવશે.
આ પ્રેમને જીવંત રાખતું. અને આ તો વારંવાર એને મળ્યા કરે છે મેસેજ, એટલે ઇગ્નોર કરે છે. પુરુષ હોય કે સ્ત્રી, એને વારંવાર કંઈક મળતું હોય ને એટલે એનાથી એનો રસ ઉઠી જાય, એનું મન ઉઠી જાય. અત્યારે દેહ પણ વારંવાર મળે છે એટલે દેહમાંથી રસ જુદા થયા છે અને બંને જણ પીડાઈ રહ્યા છે કે મારો ઉપયોગ થયો. અને આ જ કારણ છે પ્રેમ જલ્દી ભાંગે છે. જ્યારે 90sના પ્રેમ હતા એ અમર છે અને અમર રહેવાના છે, કારણ કે બંનેમાં ધીરજ હતી, સમજણ હતી. હમ. અને એ સમજણથી જેનઝી વાકેફ નથી કે ધીરજ કોને કહેવાય અને કેટલું નિયંત્રણ રાખવું પડે, કેટલા વિડીયો કોલ્સ, કેટલા મેસેજ કરવા, કે કેટલું એકબીજાનું થાવું. જો બંનેમાં એક સમજ હોય કે એ મને મેસેજ કરે છે તો મારે એનો રિપ્લાય આપવો જ પડશે, આપવો જ પડશે. અને એનો મેસેજ હું કઈ રીતે અવગણી શકું, મારી સાથે એને જીવન કાઢવું. બંનેમાં આ સમજણ હોય તો એ પ્રેમ આજીવન રહેવાનો છે, અમર રહેવાનો. પણ એકમાંથી એની સમજણ પડી ભાંગી, યા તો મેસેજ કર્યા કરે છે, તને કીધું નહીં 2 મિનિટ થોભી જાઉં, મિટિંગમાં છું. શરૂઆતમાં તો આવું નહીં થાય, શરૂઆતમાં તો એ પ્રાયોરિટી આપશે જ કે મારે ફોન ઉપાડવો પડશે. ધીમે ધીમે એને વારંવાર ફોન આવે છે, વારંવાર થયા કરે છે, અને જે વારંવાર થાય ને એ પ્રેમને મારે છે, પ્રેમને ભાંગે છે. આ મારું મંતવ્ય છે. લોકો સ્વીકારે, કદાચ સ્વીકારશે, કારણ કે એમના અનુભવો જ હશે. હું આ પ્રેમને માનું છું. પ્રેમ પૂરો થવો જોઈએ કે અધૂરો રહેવો જોઈએ? આમાં હું બહુ ઊંડાણપૂર્વક ગયો છું, અને હું એમ કહું છું કે તમારું પાત્ર તમને બહુ વાલું હોય ને તો એને અમર કરી દો, અને અમર કરવું હોય ને તો એમાં વિરહ જરૂરી છે. અને પ્રેમ અધૂરે રહે ને તો રાધે કૃષ્ણ એનું હંમેશા યાદ ઉદાહરણ રહેશે. છે. હંમેશા યાદ રહેશે ને. તમે તો યાર પૂજાશો, અને જેટલા પૂજાણા છે ને એ બધા અધૂરા રહ્યા છે. તો એ જે પ્રેમ છે એ અધૂરો રહેશે ને તો તમે પૂજાવા લાયક થશો. તમારા પ્રેમનું અસલ સ્વરૂપ જ જે છે કે એકબીજાનું ન થવું, એકબીજાને ન મળવું, એકબીજાનું સીમિત બની જવું, એ છે પ્રેમ. ન મળવું અને તમારામાં વચ્ચે જો અધૂરપ આવતી હોય ને તો એ જ પ્રેમ. કારણ કે એકબીજા વચ્ચે છે ને તમને બધું જ મળી જશે તો પ્રેમ તમારો નાશ પામશે, પ્રેમમાંથી તમે લુપ્ત થઈ જશો બેય. અને પ્રેમ તમારો અમર કરવો હોય તો જરૂરી છે અમુક ઈચ્છાઓ બાકી રહેવી, દેહ ન મળવા, માત્ર સ્નેહ મળવા. અને સ્નેહ મળવા તો સ્નેહમાં અમુક વસ્તુઓ ન મળવી, કાંઈક બાકી એવું રહેવું જોઈએ જે એકબીજાને અમર કરી દે. એટલે પ્રેમ અધૂરો રહે ને તો એ પ્રેમ અમર હોય, એવું મારું મંતવ્ય છે. તો એક તરફનો પ્રેમ શું મજા છે કે પછી સજા છે? જે પુરુષ અનુભવે છે, જે સ્ત્રી અનુભવે છે એના માટે સજા છે, અને જે એ વ્યક્તિને ચાહે છે એના માટે મજા છે, અન્ય વ્યક્તિઓ માટે મજા છે. અને હું એવું કહું છું કે મજા ક્યારે છે, કારણ કે તમે જે તડપી રહ્યા છો એને અમુકને એવું હોય કે ભલે ને એમાં રહેતો, એમાં રહેવા દે ને, એવું થતું હોય ઘણાને, એમાંથી ને બહાર કાઢે મને બધું. એટલે આવું થતું હોય છે. એટલે બીજા માટે મજા જ બનતી હોય. 100%. મીરાનું પાત્ર તમે ખોળો ને એટલે એમાં એક તરફા પ્રેમમાં પીડા કેટલી છે ને તમને ખબર પડે. અને ખાલી ને આનંદ ખાલી. એટલો જ છે કારણ કે એક તરફા પ્રેમમાં અપેક્ષાઓ જ નથી સાહેબ. એ મને પ્રેમ કરે કે ન કરે, મારે કરવો છે. તમારા તરફથી જ ખાલી પ્રેમ છે. અને એ જ પ્રેમ હું તો કહું છું સાહેબ સાચો, જે અકારણ હોય એ અને એક તરફા હોય એ. કારણ કે જેમાં અપેક્ષાઓ, ઈચ્છાઓનું ક્યાંય સુધી લાગે વળગતું જ નથી. એ જ પ્રેમ. અપેક્ષાઓ તો ન જ હોવી જોઈએ ને. કાંઈક તમે એક્સપેક્ટેશન રાખો કે આ મને આ આપશે અથવા તો એ મારા વખાણ કરશે, ને જ્યારે નથી મળતું, નથી કરતું ત્યારે તમને દુઃખ થાય. એના કરતાં તો તમે કંઈ અપેક્ષાઓ ન રાખો, એક તરફા પ્રેમ કરો, બહુ મજા આવશે સાહેબ. હું અપેક્ષાના ભંડોળથી ભરેલો એક માણસ. હા. હું અપેક્ષાના ભંડોળથી ભરેલો એક માણસ. હા. તું સાવ એક નિખાલસ એક જાત. હા, મને લાગે ભાઈ. છે નહીં જામે આપણી વાત. ક્યાં વાત હે, ક્યાં વાત હે. નહીં જામે આપણી વાત. હાલમાં જે બધી જ જગ્યા ઉપર બ્રેકઅપ વધી ગયું છે ખરા. હા. અને તમે કહો છો કે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, તો એ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કયું, શું? હા. તો મુખ્ય મેં જે વાત કરી કે પ્રેમ તૂટવાનું કારણ શું છે, તો મેં જે પહેલાં વાત કરી કે ધીરજ નથી. તો એ ધીરજ નથી ને જે લેવલ બનવું જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, એ નથી બનતું ને. એ લેવલ કયું છે? તો જે વ્યક્તિત્વ જે સામેવાળું છે એ શેને માને છે, એ શેમાં બિલીવ કરે છે, એનું ચારિત્ર શું છે,
એને ગુસ્સામાં એનો સ્વભાવ કેવો હોય છે એ આપણે જાણતા જ નથી. એનું કારણ છે ગુસ્સામાં આવે છે એ આપણે જાણ્યું જ નથી. તો જ્યારે એ ગુસ્સો કરશે ત્યારે આપણને દુઃખ થશે અને પછી તમે અલગ થશો. અને એની જે રિયલ ભાષા છે, એનું વર્તન છે, એ આપણે ક્યારેય જાણ્યું નથી. એનો પ્રેમ જ માણ્યો છે. એને તમે જાણશો, એનું ગુસ્સાવાળું વ્યક્તિત્વ, એને સ્વીકારશો, સામેવાળો વ્યક્તિ તમને સ્વીકારશે, તો આ પ્રેમ લાંબો ચાલશે. નહીંતર તો એ બીજો ચહેરો જે મેં કીધું કે એનો ગુસ્સો દેખાશે, તરત તમને એમ થશે કે આને મેં આવો નહોતો ધાર્યો, આવું બોલી ગયો મને, ન્યા પ્રેમ ભાંગે સચ્ચાઈ છે. બહાર આવે. હા, અને સચ્ચાઈ બહાર આવે એટલે પ્રેમ ભાંગે છે. તો એવું થઈ શકે ખરા? આ એક એવો પ્રશ્ન છે હમ. કે એક સમય સુધી બંનેનું અટ્રેક્શન હોય છે, હા, પછી એક સાથે જ શું પછી બંને પ્રેમમાં પરિવર્તન થાય છે, કે પછી ક્યારેક ક્યારેક એવું પણ બનતું હોય છે કે એક સાઈડથી કોઈક એક વ્યક્તિને અટ્રેક્શન છે અને બીજા વ્યક્તિને સાચો પ્રેમ છે, એવું થઈ શકે ખરા? થઈ શકે છે. આવું હાલમાં છે, હજુ હાલમાં, કે એક વ્યક્તિને એટ્રેક્શન જ છે અને એક વ્યક્તિને સાચો સાચો પ્રેમ પ્રેમ છે. છે. અને એમાં જે એટ્રેક્શન જે છે ને એ સાચા પ્રેમવાળાનો ઉપયોગ જ કરે છે, અને જેને સાચો પ્રેમ કરે છે એ ઉપયોગ થવા દે છે. અને બધું ખબર હોવા છતાં. ખબર હોવા છતાં મેં એવી લાઈન લખી છે કે તમને ખબર છે કે તમારો વપરાશ થાય છે, છતાં તા વપરાતા રહેવું ને, એનું નામ પ્રેમ. પ્રેમ બધું જ ખબર પડતી હોય છે ભાઈ. હા, હા. અને જ્યારે આકર્ષણવાળાને ખબર પડે છે કે આ તો વપરાય જ કરે છે, આટલો બધો પ્રેમ તાકાતવર હોય, એટલે આકર્ષણ મરે છે ને એને પ્રેમ જાગે છે, અને પછી એકબીજાને એ લોકો સ્વીકારે છે. જેથી પ્રેમ પર શું લખેલું છે બીજું? પ્રેમ ઉપર છે ને, પ્રેમને વર્ણવવાનો હતો એટલે મને એક હા. કવિતા યાદ આવી, એટલે મેં કવિતા લખેલી હા, છે, પ્લીઝ મને પ્લીઝ યાદ પ્લીઝ છે, હું પ્લીઝ સંભળાવું. પ્લીઝ પ્લીઝ. એટલે એની અમુક લાઈનો હું જોઈને બોલું, અને અમુક મને યાદ છે કે આપણી પાપણોનું સગપણ છે પ્રેમ, આપણી પાપણનું સગપણ છે પ્રેમ. તમારું મને વળગણ છે પ્રેમ. આ હા 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 આ હા. 2 લાઈન સમજાવું કે આપણી પાપણોનું સગપણ એટલે શું, હા, કે હું આંખોથી કંઈક મેં કહેવા માંગુ છું ને તું સમજી જાય છે, ઈશારાઓની વાત છે. એ પ્રેમ છે. આંખોથી હું કાંઈક કહેવા એવું માંગુ છું ને તું સમજી જાય છે, એટલે મને જેવું જોઈએ એવું પાત્ર મળી ગયું, એટલે એ પ્રેમ છે. કે આપણી પાપણોનું સગપણ છે પ્રેમ, તમારું મને વળગણ છે પ્રેમ. તું મારી આંખોમાં દર્દ જોઈને મને ગળે લાગી જાય છે ને કે જવા દે યાર, બધું થઈ જશે, તું એવું બોલતી નથી કે બધું જવા દે, છતાં હું એવું અનુભવું છું કે આ મને ગળે મળી, હવે મારે બધું ભૂલી જવું છે. તો એકબીજામાં ખોવાઈ જવું, ભેટવું, સમજાવતી નથી પણ સમજુ વળગણ, છું. વાહ વાહ એ વાહ. વળગણનું નામ પ્રેમ છે. એટલે આપણી પાપણોનું સગપણ છે પ્રેમ, તમારું મને વળગણ છે પ્રેમ. ને છે પ્રેમ સાવ સૂક્ષ્મ કોઈના માટે, છે પ્રેમ સાવ સૂક્ષ્મ સૂક્ષ્મ કોઈના કોઈના માટે. માટે. કોઈના માટે એ હું પ્રેમ એવું કોઈને હોય. અને હા. કોઈના માટે પૃથ્વીનું કણકણ છે પ્રેમ, છે સાવ સૂક્ષ્મ કોઈના માટે, ને કોઈના માટે પૃથ્વીનું કણકણ છે પ્રેમ. ને કાજળ તારું સાક્ષી છે, ઘરમાં લટકેલું દર્પણ છે પ્રેમ. આ હા, ક્યાં કાજળ વાત. તારું સાક્ષી છે, ઘરમાં લટકેલા. લટકેલું દર્પણ છે પ્રેમ. ક્યાં એ વાત. દર્પણને તારું કાજળ હોહરવું નીકળે છે તારું આહુડું, એ દર્પણને ખબર છે, એટલે એ દર્પણને હું પ્રેમ માનું છું, જે તારા કાજળને સ્વીકારીને તને તારું સાચું સ્વરૂપ દેખાડે છે. અને હું છું સાવ તરસ્યો, તમે છો વીરડો. હું છું સાવ તરસ્યો, તમે છો વીરડો, મળીએ કઈ રીતે રણ છે પ્રેમ. આ હા હા, ક્યાં વાત. હું તરસ્યો છું અને વીરડો રણમાં ન હોય, વીરડો તો ઝરણા પાસે હોય, એટલે ઝરણું જુદું છે, રણ છે જુદું. અને હું છું તરસ્યો, મળીએ કઈ રીતે, વચ્ચે રણ છે પ્રેમ. લગ્ન જીવનને મેં રણ કીધું છે. લગ્ન જીવન. મળીએ વાહ ભાઈ કઈ વાહ, વાહ રીતે? ભાઈ વાહ, વાહ ભાઈ. મળીએ કઈ ક્યાં ખૂબ, રીતે, ક્યાં ખૂબ. રણ છે પ્રેમ. ને આ ભોળા અને ચશ્માવાળા, એવું મેં કીધું, ભોળા ચહેરાને ચશ્મા પાછળ, ભોળા ચહેરાને ચશ્મા પાછળ છુપાયેલું કારણ છે પ્રેમ સાહેબ. ક્યાં વાત. છુપાયેલું કારણ છે પ્રેમ, છુપાયેલું કામણ છે પ્રેમ, સંતાયેલું કામણ છે પ્રેમ. આખી એક રચના એકવાર મેં સમજૂતી સાથે પેશ કરીને હવે ખાલી રચના હું પેશ કરું જી પ્લીઝ. કે આપણી પાપણોનું સગપણ છે પ્રેમ, તમારું મને વળગણ છે પ્રેમ. ને છે પ્રેમ સાવ સૂક્ષ્મ કોઈના માટે, તો કોઈના માટે પૃથ્વીનું કણકણ છે પ્રેમ. ને કાજળ તારું સાક્ષી છે, ઘરમાં લટકેલું દર્પણ છે પ્રેમ. ને હું છું સાવ તરસ્યો, તમે છો વીરડો, મળીએ કઈ રીતે, રણ છે પ્રેમ. ને આ ભોળા ચહેરા અને ચશ્મા પાછળ સંતાયેલું કામણ છે પ્રેમ. ભોળા ચહેરા અને ચશ્મા પાછળ એટલે જે એનું અંદરનું વ્યક્તિત્વ છે વાહ એની ભાઈ વાત વાહ. છે. વાહ ભાઈ વાહ, એની વાહ પાછળ ભાઈ જે વાહ. અંદરનું કામણ છે એનું નામ છે પ્રેમ સાહેબ.
એટલે તો કહેવાય છે ને કે સંબંધ ક્યાં એક છે, હા લોહી પણ અલગ છે. છે. વાહ ભાઈ વાહ વાહ નું વાહ. બ્લડ ગ્રુપ એ ગ્રુપ હોઈ શકે ને મારું હોઈ બી શકે. પણ હોઈ શકે. હા કે સંબંધ ક્યાં એક છે, લોહી પણ અલગ છે. છે. રોજ આવીને મારી સામે હરખાય છે. હા. શું આને જ ખાલી જગ્યા કહેવાય છે? ક્યાં બાત હે ભાઈ, વાહ વાહ. પ્રેમ મને લાગે છે સબ્જેક્ટ જ એવો છે અમી 100% કે છે. થાય પછી છૂટી પણ જાય જાય અને પછી અંદર પણ જવાય. જો. તો બ્રેકઅપ ઉપર કઈ લખેલું છે અમી? હા, બ્રેકઅપ ઉપર જો કે મારી રચના મેં કહી દીધેલી છે, એ ત્યારે એની યાદ આવે. એક વીર છે અને બ્રેકઅપ ઉપર મેં એક રચના એવી લખેલી છે જી જેમાં વિરહ છે. એ બ્રેકઅપ તો એક મુખ્ય શબ્દ અત્યારે જે જનજીને ગમે છે એ બ્રેકઅપ શબ્દ છે, અને આપણે જે વિરહ. સાચા પ્રેમીઓ છે એ વિરહને હા. વધારે એમ કહેવાય કે. તો એમાં પુરુષ કેટલો તડપતો હોય હા હા વિરહમાં. હા તો પુરુષના પીડાની વાત છે કે છેલ્લું એવું કયું એવું દુઃખદ કારણ છે જે એને બહુ ટોર્ચર કરે છે. હા જ્યારે એનો પ્રસ્તાવ હોય એ છેલ્લે એનો ઉપયોગ કરીને એને તરછોડવામાં આવે, એટલે એનો ઉપયોગ ઇન શોર્ટ તો એ એને બહુ દુઃખદ કરતો હોય. તો એ 2 લાઈન મેં એના વિશે લખી હતી, સિચ્યુએશન માટે, પુરુષ માટે અને એ પ્રેમ માટે. પુરુષ માટે અને એ એ પ્રેમ પ્રેમ માટે. માટે તો જી એ રચના એવી હતી કે પછી તારો વિરહ સહન નહીં થાય મારાથી. કે પછી તારો વિરહ સહન નહીં થાય મારાથી. પછી તારો વિરહ સહન નહીં થાય મારાથી. મારાથી. પપ્પા ન માનવાના હોય તો પહેલા કહી દેજે. હા. પાછળથી કઈ આ નહીં આ કહેતા. એક અત્યારે જેમ જોજો, આ છે ને અત્યારે જે લોકો આ સિચ્યુએશનને સમજતા નથી ને એ લોકો હસે છે, અને આપણે 2 ભાઈ એટલે હસીએ છીએ કારણ કે આપણે અનુભવી છે. અને આમાં હાલ એવું થઈ રહ્યું છે સાહેબ કે શું છે તો કે પ્રેમ થયો છે. શું છે તમારે સાથે રહેવું છે, હરવું ફરવું છે, પણ તમારે લગ્ન કરવા છે તો કે લગ્ન કરવા છે, પણ તમારી કાસ્ટ તો કે કાસ્ટ અમારી અલગ છે, તો કે તારા બાપા માનશે તો કે નહીં માને, તો કે હું કામ મારે ફરવું ને હરવું એવું રહેવા દે ને યાર. પછી એકબીજાની આદત પાડી, સાથે હર્યા ફર્યા, અને આખું સ્ટોરેજ ફૂલ થઈ જાય એટલા ફોટા પાડ્યા, અને પછી તમે એમ કહો કે હવે બાપા નહીં માને તો પુરુષ આખો મરી જાય. આખું કારણ કે ત્યાં સ્ટોરેજ પુરુષના તો ફૂલ થાય મોસ્ટ છે. ઓફ પુરુષના પપ્પા માની જાય છે, એનામાં ક્ષમતા છે પપ્પાને મનાવવાની, સ્ત્રીના જ પપ્પા નથી માનતા. આ બહુ મસ્ત તે વાત કરી કે ત્યાં આખું સ્ટોરેજ ફૂલ થઈ ફૂલ જાય છે થઈ જાય અને પછી આખો માણસ તે એકલો ખાલી થાય ખાલી છે. થાય છે. આ હા હા. એટલે એ પીડાને મેં વર્ણવી છે આ 2 લાઈનમાં કે જો પતાવવું જ હોય ને તો પછી તારો વિરહ નહીં, આદત લાગ્યા પછી એ વિરહ મારાથી સહન નહીં થાય. એટલે અત્યારે આદત નથી ને તો તું મને ના પાડ દે કે મારા પપ્પા કાસ્ટમાં બિલીવ કરે છે એટલે તમને નહીં સ્વીકારે. હા, તો આપણે 2 આદત લગાડીએ એકબીજાની, આ પ્રેમને ધક્કો મારીએ, ક્યાંય સુધી પહોંચાડીએ અને એ લેવલે આવીએ કે આપણા લગ્ન થાય ને પછી તારા પપ્પા નહીં માને તો હું તો પડી ભાંગીશ યાર. મારું પરિવાર છે, હું એને અવગણીશ, હું વ્યસન તરફ જઈશ, મારું પતન કરીશ. એટલે આવું થાય. એટલે હું આ 2 લાઈનમાં દર્દ લખું છું. પ્રેમ છે, હાસ્ય છે, પણ એ હાસ્યને સમજો કયું હાસ્ય છે. પછી તારો વિરહ સહન નહીં થાય મારાથી, પપ્પાને માનવાના હોય તો પહેલાં કહી દેશે. એ સમયમાં આપણે જે આગળ વાત થઈ એવી રીતના લગભગ એ પુરુષ રાત્રે એકલામાં એ ઊભો ફાટતો હોય છે. ફાટતો હોય, અને એ ફાટતી વખતે મારો અનુભવ છે, મને એ વ્યક્તિત્વ કોઈ એમ કહે કે હું તારા જીવનમાં ન હોઉં તો કેટલો ફરક પડે. એટલે ઇન શોર્ટ હું એવું કલ્પન કરું કે બ્રેકઅપ પછી મારી હાલત શું થાય, એ વ્યક્તિ મારાથી જુદું થાય તો એ હાલત શું થાય. તો તમે કીધું કે બ્રેકઅપ પર કોઈ રચના છે, તો આ એક બીજી રચના છે બ્રેકઅપ ઉપર, પ્લીઝ પ્લીઝ. કે તારા જવાથી તારા જવાથી વધારે કંઈ ફેર ન પડે. તારા જવાથી વધારે તો કંઈ ફેર ન પડે. બહુ તો મારા ધબકારા બંધ થાય, વધારે કંઈ ફેર ન પડે. તારા જવાથી વધારે કંઈ ફેર ન પડે. બહુ તો મારા ધબકારા બંધ થાય તારા જવાથી, વધારે કંઈ ફેર ન પડે. કાં તો પછી મારા શ્વાસ રૂંધાય, વધારે કંઈ ફેર ન પડે. ને જોયેલા સ્વપ્ન જ રહે, અને ઈચ્છાઓ બધી મરી જાય તારા જવાથી, વધારે કંઈ ફેર ન પડે. ને રોજ રાત્રે રડવું આવી શકે, એમાં શું. રડવાને ઘણા લોકો બહુ સામાન્ય લેતા હોય એટલે કીધું છે કે એમાં શું. રોજ રાત્રે રડવું આવી શકે, એમાં શું. ને રોજ રાત્રે ઊંઘ બગડે તારા જવાથી,
વધારે કંઈ ફેર ન પડે. બહુ બહુ તો ધબકારા બંધ થાય તારા જવાથી, વધારે ફેર ન પડે. અને આ આ આ બે લાઈન મારી પર્સનલ છે કે કવિતાનો ભાવ ફરી જાય તારા જવાથી. પ્રેમ લખતા હોય ને વીરે લખીએ, બહુ કાંઈ ફેર ન પડે તારા જવાથી. એટલે આમાં એક કટાક્ષ છે કે તું મારાથી દૂર હોય તો હું તો બહુ બહુ તો મરી જાઉં, મારો દેહ ત્યાગું, બીજું શું થાય, જાજો ફેર ન પડે. એટલે ઇન શોર્ટ એ દાયકાની વાત કરી છે કે તારા વગર મારું કાંઈ નથી, હું આખો મારા દેહથી છૂટો પડી જાય. એ દાયકાની વાત છે. માણસો કેટલા હજારો કિલોમીટર દૂર વહી જતા હોય છે હા, ખાલી ભૂલાવા માટે. ભૂલાવા માટે. જોકે શિદ્દતનો દરિયા તરવાની જે વાત છે અને બધાએ રમતમાં લીધી છે, પણ પ્રેમી ગાંડો થાય એટલે દરિયો તરે. એના દેહની ભાન નથી હોતી. પ્રેમી જ્યારે ગાંડો થાય ને એ વ્યક્તિને પામવા, જોકે પ્રેમ પામવાનું ક્યારેય હોતું જ નથી. પ્રેમ તો ચાહવાનો હોય ને ચાહીને છોડી દેવાનો હોય ને એ વ્યક્તિને અમર કરી દેવાની વસ્તુ છે. અને પ્રેમને જ્યારે તમે પામવાનું કરો એટલે પામવામાં તમે એટલી ક્ષણ સુધી તમારું પતન કરી દો કે વ્યક્તિ હર હાલતમાં મને જોઈએ. દરિયો તરવો પડે કે પછી બીજા દેશ હોય તો વિમાનના ટાયરમાં હું હલવાઈને જઈશ બીજા દેશ, પણ એ વ્યક્તિ મને જોઈએ સાહેબ. એટલે આ જે પીડા છે, આજે આખો સ્વભાવ પુરુષનો જુદો છે. સ્ત્રી ક્યારેય ભાગી છે આવી રીતે દરિયો તરવા પુરુષ માટે? તમે કીધું પુરુષના ઇમોશન્સ, એટલે આ બધું તમે બોલો તો બધું બહાર નીકળે. એટલે પુરુષ માટે હું એક પુસ્તક લખીશ, ફાટેલો શર્ટ. Special. એનું શીર્ષક છે ફાટેલો શર્ટ. ફાટેલો શર્ટ, વાહ. રેલાયેલી કાજળ જેમ આવ્યું સ્ત્રીઓ માટે, એમ વાહ. પુરુષ માટે આવશે ફાટેલો શર્ટ. એ પુસ્તક મારું બહુ સાદું શીર્ષક છે, પણ એની જે પીડા છે ને એ હું એમાં વર્ણવીશ કે પુરુષ કયા કયા અંશે પીડાયો છે. વિશ્વાસ તૂટતો હોય છે એ શું ફરીવાર બધું સરળ પહેલાં જેવું થઈ જાય? તમે સ્વીકારો તો થઈ જાય, પણ સ્વીકારાય નહીં. કારણ કે વિશ્વાસ રાખો છો કોઈના ઉપર એટલે તમે એક અપેક્ષા રાખો કે મારો વિશ્વાસ નહીં તોડે એ વ્યક્તિ. એ વ્યક્તિ તો બહુ વિશ્વાસપાત્ર છે, અને જ્યારે એ તોડે છે ત્યારે તમને એમ થાય આને મારી સાથે આવું કર્યું. અને પછી એ વ્યક્તિ માફી માંગે છે ત્યારે તમે પાછા ગાંડા બની જાઓ છો એ વ્યક્તિત્વમાં કે એ વિશ્વાસપાત્ર હતો, એને મારો વિશ્વાસ ભલે તોડ્યો પણ એ અત્યારે સ્વીકારે છે અને એની ભૂલ સ્વીકારે છે, અને મારે એને માફ કરી દેવું જોઈએ. તો પહેલી ભૂલ તમે કરો છો કે એને તમે માફ કરી દો છો. કારણ કે એ વ્યક્તિને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ મને માફ કરી દે છે તો એ બીજી ભૂલ કરી છે, બીજી વાર વિશ્વાસ તોડશે. કારણ કે એને ખબર પડી ગઈ કે તમે તો માફ કરી દો છો, અને જ્યાં સુધી તમે માફ કર્યા કરશો વિશ્વાસ તૂટ્યા કરશે. એટલે આ વાતે એ વસ્તુ 100% અહીંયા સાચી પડે છે કે એને તો ભૂલ કરવાની આદત પડી ગઈ છે. હા. તમે માફી આપવાની આદત નહીં પાડો. નહીં પાડો. 100%. એક એટલે નાટક માફી જ્યારે તમે આપી દો છો ત્યારે વ્યક્તિ બીજી ભૂલ દોહરાવશે. જ્યારે તમારું વ્યક્તિત્વ, તમારું પાત્ર બીજી ભૂલ કરે તરત જ એને કહી દો કે હવે બસ પૂરું, હવે મારામાં ક્ષમતા તો નથી. અમી તને તને એવું લાગે છે કે આ સોરી શબ્દ છે ક્યારેક હા. નવી ભૂલ કરવાની શરૂઆત હોય છે? શરૂઆત હોય છે 100%. મેં 2 લાઈન લખી હતી ભાઈ, મને યાદ આવી એ વાહ. કે રોજ રાત્રે આવીને મને સોરી કહે છે, ક્યા વાત રોજ રાત્રે આવીને મને સોરી કહે છે, ને સવારે પાછી નવી ભૂલ કરે છે મારો પ્રેમી. રોજ રાત્રે આવીને મને સોરી કહે છે. આ 2 જ લાઈન હતી સાહેબ, પણ આ મેં મારી બુકમાં લખી છે. અને આ વસ્તુ સત્ય છે કે જ્યારે કોઈ પુરુષ એક સ્ત્રીને માફ કરી દે અને સ્ત્રી સોરીથી બધું ટાળીને એને પાછો સ્વીકારે ત્યારે નવી ભૂલ થાય છે, અને આ દોહરાવતું જાય છે અને પ્રેમ ભાંગે છે. એક નાટકમાં એક આ ડાયલોગ અલગ સંદર્ભમાં હતો, હા. પણ આ વિશ્વાસ તૂટે છે ને એ સંદર્ભમાં હું આજે કહેવા માંગુ છું. કદાચ છે ને કાચ તૂટતો હોય ને તો એનો અવાજ ઘડીક સંભળાય, હા, કાચ તૂટતો હોય તો એનો અવાજ ઘડીક સંભળાય, પણ આ સાલો વિશ્વાસ તૂટે ને એના પડઘા છે ને જિંદગીભર સંભળાતા હોય છે. 100%. અને એક વાત હું કહું કે હું પહેલા પ્રેમને અનુભવ માનું છું. કેમ અનુભવ માનું છું? કારણ કે એમાં કંઈક એવી ખામી હશે જે તમે દોહરાવાના નથી. એ પ્રેમ તમારો અધૂરો રહ્યો તો તમને યાદ રહેશે મારી શું ભૂલ હતી. તો તમારા જીવનમાં જે બીજું પાત્ર આવવાના છે ત્યાં તમે ભૂલ નહીં દોહરાવો. હા, એટલે બીજા પાત્ર સાથે તમે શ્રેષ્ઠ જીવન જીવશો, અને એનું નામ હું છે પ્રેમ આપું છું. બીજા પાત્ર સામે તમે જે વર્તો છો એવું પહેલાં વર્તવાનું હતું તમારે. તો પહેલો પ્રેમ છે એ પહેલો પ્રેમ જ હોત આજીવન. તમે જો એ ભૂલ જ ન કરત, જો એ ભૂલની તમને પહેલાં ખબર હોત.
એટલે પહેલો પ્રેમ હું એવું માનું છું કે અનુભવ હોય ને એમાંથી ઘણું બધું શીખવા મળે છે. અને જે બીજું વ્યક્તિત્વ હોય એ બહુ લકી હોય કે તમારા એ વ્યક્તિત્વને મળે છે. અને અમુક ટાઈમે તમે વિશ્વાસઘાત કરવા કરતાં આપણા મરીઝ સાહેબે એક મસ્ત લાઈન નથી લખી હા, કે હું ક્યાં કહું છું આપની હા હા હોવી હોવી જોઈએ, જોઈએ, ના પણ કહો છો એમાં એમાં વ્યથા પણ વ્યથા હોવી જોઈએ. 100%. બે જણા દિલથી મળે છે. હા, એક મજલિસ છે મરીઝ, દિલ હા. વિના લાખો મળે છે એને સભા કહેતા નથી. ક્યાં બાત, ક્યાં બાત. કે પીઠામાં મારું માન સતત હાજરીથી છે, હા, મસ્જિદ અને મંદિરમાં રોજ જાઉં, કોણ આવકાર દે. ક્યાં બાત હે. પ્રેમ બહુ બહુ અલગ જ સબ્જેક્ટ છે. છે. હળવો શબ્દ છે આ? બહુ ભારી શબ્દ છે સાહેબ પ્રેમ, પણ એને તમે જીવનમાં ઉતારો અને સમજી જાઓ ને તો બહુ સરળ છે. જ્યાં સુધી તમે સમજણથી વાકેફ નથી ત્યાં સુધી બહુ અઘરું છે પ્રેમ. અને તમે જે અત્યારની જનરેશન જે પ્રેમને ફોલો કરો છો, જે પ્રેમને તમે માનો છો, એ પ્રેમ જ નથી. પ્રેમ તો ક્યારે પામવાનું ન વિચારે. મેં પહેલાંય કીધું હતું ને અત્યારે કહું છું ને, અત્યારનો મોસ્ટ ઓફ એવો ક્રેઝ છે જે પામી લે છે એકબીજાને અને પછી છૂટા પડે છે. હું તમને કહું છું પ્રેમને અમર કરો, પામોમાં તમે છૂટા પડો અને આજીવન એકબીજાની સાથે રહો, દેહથી નહીં પણ સ્નેહથી, હૃદયથી સાથે રહો. એ પ્રેમ તમારો સાચો. અને દેહ તો હું કહું છું કે તમે લગ્ન પછી 1 વર્ષ સુધી તમે દેહથી જુદા રહ્યો તો જે તમને આગળ જતા જે જીવવાની મજા આવે છે ને સાહેબ, અને સ્ત્રી તમારા વ્યક્તિત્વને ક્યારેય શંકા સ્વરૂપે નહીં લે. કારણ કે એ સ્ત્રીનું તમે દેહથી જુદા હશે ને તો એનું સન્માન જળવાઈ રહેશે. અને દેહથી જ્યાં સુધી તમે જુદા છો, તમારી અંદર કોઈ સ્વાર્થ હશે તો એ મરી જશે. કારણ કે આ જ પ્રેમનું અસલ સ્વરૂપ તે દેહથી જુદો હોય અને અંદરની વાત છે, આત્માઓની વાત છે, તો એ અમર રહેશે. તમારે જો દેહના કનેક્શન રાખવા હોય તો પહેલાં તમે દૂરી બનાવો અને પછી તમે ભલે એક થઈ જાઓ, જીવનસાથી બનો છો. આની પછીના પ્રશ્નનો જવાબ મને તે અત્યારે જ આપી દીધું કે બ્રેકઅપ પછી એ વ્યક્તિને ભૂલાવવા માટે કેટલો સમય લાગે, પણ શું કામ ભૂલાવવું જોઈએ? હા હા હા, અમર એને કરી દો. અમર કરી દો યાર. અને હું એમ કહું છું કદાચ જો તમે એમ કહો ને કે એની યાદોમાંથી મુક્તિ નથી મળતી તો મુક્તિ લેમાં ભાઈ. મુક્તિ જેટલો તું મુક્ત થઈશ એની યાદોમાંથી એટલું કંઈક બીજું વાવાઝોડું તને ઘેર છે. મુક્તિનો બીજો અર્થ કદાચ એ નીકળતો હશે, એ સફર છે પછી. હા હા હા. તો અને એની યાદો સાથે તને તો મેં લખ્યું હતું મારું મન જાણે હા. પુસ્તકમાં, એની યાદો સાથે કેમ જીવાય મારું મન જાણે. તમને ખબર છે કે પીડા કેવી છે, એની યાદો મને આવે મારે એમાંથી નીકળવું છો, પણ તો કઈ રીતે નીકળવાનું કે એને યાદ તો કરવાની જ, પણ રડી રડીને નહીં, સ્મિત કરી કરીને કે મેં એની સાથે જે જીવન જીવ્યું એ શ્રેષ્ઠ જીવન હતું, એ આ જીવન નથી ભૂલાવાનું. કેફેમાં તમે મળ્યા હતા કે કોઈ ગાર્ડનમાં મળ્યા હતા ને તો એ ક્ષણને યાદ કરો, એટલી હસી નથી. યાદોને તો એ શણગારીને ક્ષણ રાખો. તમને સ્મિત આપશે, એ રુદન નથી આપતું. અને રુદન આપે તો તમારો સ્વાર્થ છે કે એ વ્યક્તિ મને મળતું નથી, મળ્યું નહીં. એટલે તમે શૈદા શહેલને વાંચ્યા છે? સાંભળ્યા છે. અગર કોણ તમારા કરશે, મોઢે ઘણા મગર મોઢે. કોણ કરશે, એ આહાહા. નખરા તમારા વગર કોણ કોણ કરશે, કરશે? અને કદરદાન થઈને કદર કોણ કરશે, વાહ ભાઈ વાહ. અને કદરદાન થઈને કદર કદર કોણ કોણ કરશે, અને કરશે તો કરશે પણ મતલબ વગર કોણ કરશે. વાહ ભાઈ વાહ. મતલબ વગર કોણ કરશે? કેવો પ્રેમ રમતને રમનારા તું પ્રેમ રમતને શું સમજે છે? હા, કેવો પ્રેમ રમતને રમનારા તું પ્રેમ રમતને શું સમજે છે? તું આગ લગાડી જાણે છે ને હું આગ બુજાડી જાણું છું. વાહ ભાઈ વાહ વાહ. મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું. હા, મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું. બરબાદ થતા પણ બીજાને આ બાદ બનાવી જાણું છું. વાહ ભાઈ વાહ. આહાહા. આ ભાર ભરેલા મસ્તકને ઉચકવું શહીદા શહેલ નથી. હા 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 હા. આ ભાર ભરેલા મસ્તકને. મસ્તકને ઉચકવું શહીદા શહેલ નથી. એમ તો મસ્તીમાં આવીને આકાશ ઉઠાવી જાણું છું. વાહ ભાઈ વાહ. આહા. ક્યાં બાત, ક્યાં બાત. પ્રેમ પ્રેમ છે. બ્રેકઅપ સમયે શું માતા પિતાનો આપણે સહારો લેવો જોઈએ ખરા? 100% લેવો જોઈએ. એવી સિચ્યુએશન છે જેમાંથી કોઈ પુરુષ કે એક સ્ત્રી એ પસાર થઈ ગયેલા જ હોય. બાપ હોય કે દાદા હોય ને, એના સમયમાં એકવાર પ્રેમ આવ્યો જ હોય. એ કોઈ એવા વ્યક્તિત્વને ચાહીને છૂટા થઈ ગયા હોય જ, એની અંદર એને પ્રેમ દફનાવ્યો હોય જવાબદારીની કારણે. એટલે પપ્પા છે ને, પપ્પા એને આપણે એમ સમજીએ કે મર્યાદા, એની સાથે આવી કેમ વાતો કરીએ, પણ તમે જ્યારે વાત કરી લેશો ને એની પાસેથી નિવારણ લેશો ને ત્યારે તમને એમ થશે કે મારા પપ્પા તો બહુ ફ્રેન્ડલી છે, એના જીવનનો પ્રસંગ એણે મને કીધો. 100%. પણ તમારે એને એ વાત માટે
રજૂઆત કરવી પડે અને એને બેસાડવા પડે એ વાત કરવા માટે કે પપ્પા તમે મને લાફો મારી દો ને તોય હાલશે, પણ હું આગળ જતાં હું મારું પતન કરું, તમારું માન સન્માન ખોરવાય, અને એના કરતાં તમે જ મને સમજાવો કે આ પપ્પા લાફો યાદ આવવો જોઈએ બધી ખોટી જગ્યાએ, અને તમે મને સમજાવો કે આ સિચ્યુએશનમાંથી હું કઈ રીતે બહાર આવું. બધા એમ કે મા બાપ સાથે આવી વાતો શેર ન કરવી જોઈએ, એટલે હું તને કહું છું, પણ તને નહીં, મા બાપને જ કે એ આમાંથી પસાર થયા છે. બીજો વ્યક્તિ તારી દુઃખતીને જ પકડીને તારો ફાયદો ઉઠાવી જાય છે. મા બાપ થોડા ફાયદો ઉઠાવવાના, એ તો તને તારા જીવનમાં તું આગળ વધ આમાંથી નીકળીને એવી સલાહો આપશે, અને એની પાસે તો અનુભવ છે, ડિગ્રી છે આમ સમજો પ્રેમની, એટલે તને શ્રેષ્ઠ સમજણ આપશે. તો એકવાર મા બાપ પાસે જા અને પૂછ, ભલે લાફો મારે કે ગમે તેવું વર્તન કરે, પણ પૂછ, એની વાહે પડી જાય. એક દીકરો પોતાના પિતા પાસેથી શું ઈચ્છતો હોય છે? જે હું અત્યારે અનુભવું છું, બધા એવું અનુભવે કે એક બાપ છે ને ફ્રેન્ડલી હોવો જોઈએ, ખભે હાથ નાખીને બધું શેર કરતો હોય કે બેટા ગર્લફ્રેન્ડ છે, મને કહેજે કાંઈ પણ મુશ્કેલી આવે તો, પૈસાની જરૂર હોય તું કેફેમાં જા, તારા ખાતામાં નાખી દઉં, પણ એક વાત યાદ રાખજે બેટા, કોઈ છોકરીનું દિલ નહીં તોડતો. આવી સમજણ બાપ પાસેથી ઈચ્છતો હોય છોકરો, અને બાપનો આ સ્વભાવ છે જે ફ્રેન્ડલી છે, અને બાપ એમ કહે કે બેટા અધર કાસ્ટ હોય તો એ ચાલશે, પણ પાત્ર એવું પસંદ કરજે કે હું કદાચ ફોટામાં હોઉં તોય રાજી થાવ કે મારા દીકરાએ પાત્ર પસંદ કર્યું છે જોરદાર, અને તારા બાળકોથી એના બાળકો થાય, તું દાદા બન ત્યારે તને વાંધો ન આવે, અને ત્યારે તારી વ્હીલચેરને ધક્કો મારે એવું પાત્ર પસંદ કરે. અને બાપ એવો હોવો જોઈએ, અને દરેક બાપ એવું બનવું જોઈએ, દીકરાને આવી વાતો કરવી જોઈએ, એવો સ્વભાવ એનો જાણવો જોઈએ. દીકરો બસ આ જ અપેક્ષા રાખતો હોય કે એનામાં જે સમજણ નથી ને, એવી અનુભવોવાળી સમજણ બાપ એને આપે દીકરા. આજનો આ પોડકાસ્ટનો અંતિમ હા અને લાસ્ટ સવાલ, હા અમી કોણ છે? અમી છે ને સાહેબ, મેં મારી બુકના છેલ્લા પેજે લખ્યું છે, અને અમી જે છે એનું આખું અર્થ ડિક્શનરી પ્રમાણે, ગુજરાતી ભાષા પ્રમાણે તમે જુઓ ને તો એનો અર્થ થાય અમૃત. હું લોકોને એમ કહું છું કે મને પી જાઓ, મારી પાસે જેટલું હોય ને બધું લ્યો, ખેંચો, મારી પાસેથી હોય એટલું ખેંચી લ્યો. એટલે એક એ રીતે અમૃત છે. અને અમીનો અર્થ હું પર્સનલ એવો માનું છું કે અશ્રુઓ થાય, કારણ કે અમૃતનું એક સ્વરૂપ છે અશ્રુ. અશ્રુ એકદમ નિસ્વાર્થ હોય, ચોખ્ખું હોય, એને તમે ગાળજો, એનો રિસર્ચ કરજો, અશ્રુ એકદમ નિસ્વાર્થ, અંદરથી નીકળે, ચોખ્ખું હોય, એટલે એને હું અમૃત માનું છું. અને અમી એનું મારા જીવન સાથે શું રહસ્ય છે, એટલે મને જ્યારે પ્રથમ અશ્રુ આવે, મને આહુડું આવે, ત્યારે એક રચના લખાય છે, અને એ રચના લખાય ત્યારે વારંવાર અમી આવતા હોય, એટલે મારી અંદર અમીનું એવું સ્વરૂપ હોય છે, એટલે જ મેં મારું ઉપનામ અમી રાખ્યું છે. એ અમૃત છે, એ મને લખાવે છે. ત્યારે જયદીપ નથી લખતો હોતો, ત્યારે અમી લખતો હોય એ જેટલી પણ રચનાઓ છે. અને મારી અંદર મારા મમ્મીનું થોડુંક એવું વર્તન આવ્યું છે. 100% દરેક પુરુષમાં હું કહું છું કે એક સ્ત્રી તત્વ હોવું જોઈએ, અને હોય છે પણ ખોળતા નથી. સ્ત્રીઓને સમજવી હોય ને તો એક સ્ત્રી તત્વ હોવું જોઈએ. મર્દાનગીમાં તમે એટલા ગાંડા થઈ જાઓ છો કે સ્ત્રીને સમજવા લાયક નથી હોતા. અને મેં 2 લાઈન લખી હતી કે ચાંદ તારા તોડવા મારી ઓકાત નથી, પણ જે પોસિબલ છે એટલે હું તને લસણ ફોલાવી દઈશ, એ પોસિબલ છે. હું તને એટલા જ સપના બતાવીશ જેટલા મારાથી પૂરા થશે. અને સ્ત્રી તત્વ હું એટલે કહું છું, મારામાં મારી મમ્મીના અમુક એવા તત્વો છે જે સ્ત્રીની રિસ્પેક્ટ કરતા મને ફોટા ઉપરથી શીખવાડે છે. કહી શકું સાચી વાત છે. હું ત્યાં ઘરે પણ આવ્યો હતો, મેં ફોટો પણ જોયો હતો, ને બધું મેં જોયેલું જ ભાઈ. એટલે મારા મમ્મીનું ઉપનામ હતું અમી, અમકી. 2 લાઈન તમને અને તમારા સ્વર્ગસ્થ માતુશ્રીને અર્પણ કરીશ કે આંખેથી પડ્યું આંસુ, હા, આંખેથી પડ્યું આંસુ, જગત કહે મને આશુ. ક્યાં વાત હે, આ શું? આંખેથી પડ્યું આંસુ, જગત કહે મને આશુ, આ તો મારી વેદનાનું આંસુ, કે મારી માનું મુખડું પણ ના જોવા મળ્યું મને સાચું. ક્યાં વાત હે ભાઈ, હા હા હા, હૃદય સ્પર્શી એકદમ. આ ઘટનાથી હું એકદમ રિલેટ થાઉં. પણ મારી મમ્મી વિશે કોઈકે મને લખવાનું કીધું,
અને ત્યારે મને એમ થાય કે મારા શબ્દો આવતા નથી, મારી પાસે શબ્દ ભંડોળ છે, ના આવી શકે. આવ પણ નથી આવતા, કારણ કે મૌન વેદના છે. આ માતા સાથેની આદતો છે ને મને લાગી જ નથી કોઈ દિવસ. 8 મહિનાની ઉંમરે મમ્મી દૂર થયા ને એટલે હું ક્યારેક રડું ને તો એ રડીને હું જલ્દી ચૂપ થઈ જાઉં, કારણ કે મમ્મીની મને આદત જ નહોતી. અને આ આદત નથી એટલે હું એમના વિશે લખી નથી શકતો. શું લખું? એ ખોળા વિશે જ મને ખબર નથી શું લખું મા વિશે. એટલે કોઈક મને એમ કે ને મમ્મી વિશે લખી દો ને એટલે હું સોરી કહી દઉં કે એ તત્વ મેં અનુભવ્યું નથી. અને બીજી વાત એ કે કોઈ મને કીધું હતું કે કોઈ 2 લાઈન તો કહો તમારા મમ્મી વિશે. ત્યારે મેં એને કીધું હતું કે આ મારી રિયલ ઘટના છે કે ઘોડિયામાંથી જ્યારે અમુક ક્ષણે હું મોટો થઈ ગયો ને મારા મમ્મી ગુજરી ગયા અને 2-3 વર્ષ થયા, એટલે મારી ઉંમરે 2-3 વર્ષ પ્લસ થઈ, એટલે ઘોડિયામાંથી ઉઠીને મેં પૂછેલું કે માં, એટલે ત્યારે પપ્પા પાસે કોઈ જવાબ નહોતો કે આને શું જવાબ દઉં. એટલે પપ્પાએ જ્યારે મને આ ઘટના શેર કરી ત્યારે મેં 1 લાઈન લખી હતી, 2 લાઈન લખી હતી કે ઘોડિયામાંથી ઉઠવા પર હું પૂછું છું કે ક્યાં માં, ત્યારે દરેક સ્નેહી જણ મને અવકાશમાંના તારલા બતાવે છે. ઘોડિયામાંથી ઉઠવા પર જ્યારે હું પૂછું છું કે ક્યાં માં, ત્યારે દરેક સ્નેહીજન મને અવકાશમાંના તારલાઓ બતાવે છે, એક દિલાસો આપે છે કે જોઈ રહ્યા મમ્મી. અને એ તારલામાં એક બાળક એટલું ખોવાઈ જાય છે કે એને માં ભૂલાઈ જાય છે. એટલે એક દિલાસો આપવા માટે. આપણે કેમ અત્યારે કે ભાઈ શું થયું, તો કે મારી સાથે આવું થયું, તો કે તો ભાઈ હવના નસીબ, એ નસીબ જેટલો દિલાસો આપે છે એટલું જ એક તારલો એ બાળકને દિલાસો આપે છે. એટલે આવા કારણો હોય છે જે તમને મૌન રાખી શકે અને જીવાડે છે. એટલે હાલમાં પણ એ સ્ત્રી તત્વ મારામાં જે છે, જે હું સ્ત્રીઓને આટલું સમજી શકું, તો એ છે મા તત્વ. એ નથી એટલે હું આટલી ડીપલી એને સમજી શકું છું. અમી ફરીવાર અમારે આમંત્રણને માન આપીને અમારા આ પ્લેટફોર્મ પર તમે આવ્યા. ચોક્કસ. મારા વતી, મારી ટીમ વતી, જેટલા પણ વ્યુઅર્સ લોકો તમને જોઈ રહ્યા છે, જેટલા પણ લોકો તમને, તમારા ચાહકો જોઈ રહ્યા છે, એ બધા વતી દિલથી ખૂબ 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 આભાર. થેન્ક યુ.